સૌને નમસ્કાર, સૌને આવકાર. માનનીય સંયોજક શ્રી રાજીવભાઈ, સંયોજક શ્રી આઈક્યુએસસી ગુજરાત વિદ્યાપીઠ નિમિષાબેન, અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ગ્રંથના આસ્વાદ માટે એકઠા થયા છે ને એ માટે આપણે વિશાલભાઈની સાથે વાત કરવાના છીએ. વિશાલભાઈ પણ જોડાઈ ગયા છે. કાર્યક્રમ શરૂ કરતા હું પહેલા રાજીવભાઈને વિનંતી કરું કે પ્રાસંગિક વાત કરે, ત્યાર પછીથી જીતેન્દ્રભાઈ વક્તાનો પરિચય આપશે. રાજીવભાઈ. આભાર રવિભાઈ. ડૉક્ટર વિશાલભાઈ, ભાઈ શ્રી રવિભાઈ, નિમિષાબેન, જીતેન્દ્રભાઈ, સેવક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ઓનલાઈન અને ઓફલાઈન જોડાયેલા. આમ બધા ઓનલાઈન છે, પણ અમે તમને ફોટો દેખાતો છે કે ઉપાસનામાં અહીંયા જે વિદ્યાર્થીઓ છે એને ઉપાસનામાં એકસાથે બેસાડીને કાર્યક્રમ માણવાનું આયોજન કરેલ છે. વિશાલભાઈ આમ તો આપણા પરિવારના જ છે. અગાઉ પણ આપણે જ્યારે યુવા પ્રેરણા વ્યાખ્યાનમાળા શરૂ કરી ત્યારે પણ એમનું વ્યાખ્યાન હતું, એમાં વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી. બીજો એક મણકો આપણે ચાલુ કર્યો છે, ગ્રંથ આસ્વાદ. એમાં પહેલા મણકામાં વિશાલભાઈ આપણી સાથે છે, એમનું ગુજરાત વિદ્યાપીઠ વતી સ્વાગત કરું છું. આમ તો એ વાત કરશે માત્ર 3 પુસ્તકની જ નહીં, પણ પુસ્તકથી કેવી મજા આવે એની વાત પણ એ કરશે મને લાગે છે કે. પણ બહુ ટૂંકમાં જો વાત કરું તો પુસ્તક એ આપણો સાચો મિત્ર છે. તમે ઘણા જ જોતા હશો, ઘણાને રાત્રે સૂતા પહેલાં પુસ્તક વાંચે તો જ કંઈક વાંચે તો ઊંઘ આવે, સારી ઊંઘ આવે. ઘણાને પ્રવાસમાં તમે જોતા હશો સતત વાંચતા રહેતા હોય છે. ઘણા બધા મિત્રોને મેં એવા જોયા છે કે ઉઠીને સીધા જ તે પુસ્તક લઈને વાંચતા હોય છે. આ ટેવો સારી છે એટલા માટે કે પુસ્તકની સાથે તમે વહી શકો, ફરી શકો અને વિચરી શકો. સારા પુસ્તકો તમે જુઓ, તમે હિમાલયનો પ્રવાસ વાંચો કાકા સાહેબનું પુસ્તક, તો તમે હિમાલયમાં ફરતા હોય એવું લાગે તમને. ઘણા બધા પુસ્તકોને કારણે આપણી માન્યતાઓ પણ બદલી શકે. આપણે એવું માનીએ કે બધા રિવાજો છે એ બધા કુરિવાજો છે, પણ એવું હોતું નથી. ઘણી બધી રિવાજો, ઘણી રીતો આ પુસ્તકોને કારણે તમે જૂનું જે જ્ઞાન છે એને તાજું કરી શકો અને એનો લાભ પણ લઈ શકો. આપણે જો ધ્રુવ ભટ્ટની પુસ્તકો વાંચો તો એમાં જે સમાજની આખી વ્યવસ્થા છે, એક નાનો દાખલો આપું તો એમને એક પુસ્તકમાં એક સૌરાષ્ટ્રના જૂનાગઢના જંગલોનો બનાવ એને ટાંકેલો છે કે એક સિંહ એક વાછરડાને મારી નાખે, એની પાછળ કન્યા પડે અને પછી સાહજિક રીતે સ્વીકારી લે. અને પૂછવામાં આવે કે તને બહુ દુઃખ ન થયું? તો કે દુઃખ તો થયું, પણ સિંહનું એ કામ છે, બરાબર, એટલે એ સ્વીકારવું જ રહ્યું અને બહુ સાહજિક ઘટના છે. એટલે આવું બહુ સ્વીકારવું કે કીડી જ્યારે દર બદલતી હોય ત્યારે એક કિસ્સો એમને બતાવ્યો છે કે મહેમાન આવે ને ચાની વાત કરી અને એમણે કહ્યું કે ચા હવે નહીં મળે તમને. કેમ? તો કે આજે કીડી ઘર બદલે છે. બરાબર. આવા જ બધા ઘણા પુસ્તકોની વાત કરીએ. જંગલ ખાતાએ એક નાની એવી ચોપડી બહાર પાડી છે, ઝાડ વનસ્પતિના ઉપયોગો. એટલે આપણી આજુબાજુની જે વનસ્પતિઓ છે એ કેટલી ઉપયોગી છે અને આપણે નાના નાના જે તકલીફોમાં એલોપેથિક તરફ દોડીએ છીએ ને એને કારણે જે નુકસાન થાય છે એમાંથી બચવા માટે તો આવા બધા પુસ્તકો આપણે વાંચીએ તો આપણું જ્ઞાન પણ તાજું થાય, આપણને સરળ જીવન જીવી શકીએ, પ્રકૃતિ સાથે જીવી શકીએ, સમાજની જે વ્યવસ્થા છે એને સમજી શકીએ. અને જે અત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ છે, એ ક્લાઇમેટ ચેન્જ હોય, પર્યાવરણની વાત હોય કે સામાજિક દૂષણોની વાત હોય, તો મને લાગે છે કે એમાંથી એક યુવાનોનું અને લોકોનું ઘડતર થાય છે. એટલે પુસ્તક આપણને સાચો માર્ગદર્શક છે. પુસ્તક આપણને એમાંથી ઘણું જાણવાનું મળે છે અને કશું ના હોય તો આનંદ તો ચોક્કસ આવે છે. જો તમે અખતરો કરો, એટલે વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે દિવસમાં વધારે નહીં તો માત્ર 30 મિનિટ અભ્યાસ સિવાયના પણ આવા સારા પુસ્તકોની સાથે રહો. અને તમે એકવાર શરૂ કરશો તો તમને એ ટેવમાં પરિણમશે અને ટેવમાં પરિણમશે તો એનો ખાસો બધો ફાયદો થશે. આ બધી વાત વિશાલભાઈ કરશે, મારી કરતાં સારી રીતે કરી શકશે. વિશાલભાઈનું ફરીથી હું સ્વાગત કરું છું અને બંને મિત્રોને પણ અભિનંદન કે આ એક સરસ વ્યાખ્યાનમાળા આપણે શરૂ કરી છે. આપણે વધારે નહીં તો 15 દિવસે, એક મહિને જો એક આવી વ્યાખ્યાનમાળા કરીએ તો વિદ્યાર્થીઓને એક મહિને એક પુસ્તક
10 મહિના આપણી સાથે રહે તો 10 પુસ્તક, ને 3 વર્ષ આપણી સાથે રહે તો 30 પુસ્તકનું જ્ઞાન મળે. બરાબર? એટલે એના માટે પણ અભિનંદન. ફરીથી વિશાલભાઈનું સ્વાગત કરું છું અને આભાર. રવિભાઈને આગળ કાર્યક્રમ માટે વિનંતી. જીતેન્દ્રભાઈ સૌને નમસ્કાર. વિશાલભાઈનો પરિચય, મારો અવાજ આવે છે ને? હાજી, હા આવે છે. વિશાલભાઈનો પરિચય આપવાનું થાય તો ખૂબ બધો સમય જોઈએ, પણ અત્યારે તેઓ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એપ્લાઇડ ગાંધીયન સ્ટડી લોકભારતી સણોસરાના ડાયરેક્ટર છે. બહુ નાની ઉંમરમાં ગાંધીને આપણા જીવનમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય અને ખાસ કરીને વૈશ્વિક પરિપ્રેક્ષમાં એ અંગેની સંશોધન અને એ અંગેનું વિચારના ફેલાવવાનું કામ વિશાલભાઈ અત્યારે કરી રહ્યા છે. ખૂબ બધી સંસ્થાઓમાં એમણે કામ કર્યું છે. ખૂબ બધા પુસ્તકોના ભાષાંતરનું કામ પણ તેઓ કરી રહ્યા છે. લર્નિંગ એટલે શીખવાની જે પ્રક્રિયા છે એના ન્યુરોલોજીકલ બેઝિસ ઉપર તેઓ કામ અત્યારે પણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં એના ઉપર વધારે સંશોધન માટે બહાર પણ જવાના છે. એનાથી પણ વિશેષ કે ભાષાના ઉપયોગ દ્વારા વૈશ્વિક કક્ષાની જે ઘટનાઓ છે એ અંગે વિચારવું અને બીજાને વિચારતા કરવા, આવું દુષ્કર કામ તેઓ અત્યારે કરી રહ્યા છે. આજે તેઓ એક અત્યારે વર્તમાન વિશ્વના મહત્વના વિચારક યુવાલ નોઆ હરીરી, જેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં પીએચડી કરી અને અત્યારે ઇઝરાયલની અંદર એક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરે છે. અને હાલના જેટલા પણ વૈશ્વિક કક્ષાના વિચારકો છે એ વિચારકોમાં એક મહત્વનું નામ નોઆ હરીરીનું છે. એમણે મનુષ્ય ઇતિહાસ, મનુષ્યનું વર્તમાન અને મનુષ્યનું ભવિષ્ય, એ ત્રણ બાબતોને સાંકળી અને એક ગ્રંથ શ્રેણી આપણી સામે મૂકી છે. એ ત્રણ ગ્રંથોની વાત આજે વિશાલભાઈ આપણી સાથે કરવાના છે. એમણે કરેલા કામો અને એ જે અત્યારે કરી રહ્યા છે એ વિશે વાત કરીએ તો મેં આગળ કીધું તેમ ખૂબ સમય જાય, એમાં આપણે નથી જતા. ખૂબ આનંદ થાય છે. વ્યક્તિગત આનંદ પણ મને વધારે થઈ રહ્યો છે, કારણ કે વિશાલભાઈ સાથે ચાની કીટલી ઉપર બેસી અને વિશ્વભરની ચર્ચાઓ કરવાનો અમૂલ્ય લાહો મને મળેલો છે. એનો મને વ્યક્તિગત ખૂબ બધો આનંદ છે. હવે અને હા, એક મહત્વની વાત આપણા વિદ્યાર્થીઓ માટે કે તેઓ એક નાનું ગામ સણોસરામાંથી આવે છે. લોકભારતી જેવી વિદ્યાપીઠ સાથે અથવા તો એના જેવી જ શિક્ષણ પ્રણાલી ધરાવતી સંસ્થામાં તેઓ ભણે છે અને અહીંયા સુધીનો મુકામ હાંસલ કરે છે. એટલે આપણા વિદ્યાર્થીઓ માટે પણ આ મહત્વનું છે કે આપણને એવું હોય કે ગામડામાંથી આવીએ છીએ, અંગ્રેજી તો આપણને બહુ અઘરું લાગે છે. તેઓ અંગ્રેજીમાં પીએચડી થાય છે અને આગળ કીધું તેમ ગામમાંથી જ તેઓ આવે છે. એટલે ગામડાના વિદ્યાર્થી પણ જો ખરેખર કોઈ વસ્તુની પાછળ એનું ધ્યેય બનાવી અને લાગી જાય તો આ મુકામે પહોંચી શકે છે. એટલે વિશાલભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું વિશાલભાઈને વિનંતી કરું કે પોતાનું વ્યાખ્યાન આપણી સામે, પોતાના વિચારો આપણી સામે મૂકે. આભાર. થેન્ક યુ સો મચ. વિશાલભાઈ, એક વાત કહી દઉં, તમે સમયનું બંધન ન રાખો. જી જી, થેન્ક યુ સો મચ. ગુજરાત વિદ્યાપીઠ જોડાયેલી તમામ પ્રવૃત્તિમાં જોડાવું ગમે, અને સૌ મિત્રો જ્યારે આપણા ભાઈબંધો હોય એ આયોજન કરતા હોય ત્યારે વધુ આપણો ઉમળકો થાય, આપણને એમ થાય કે આ કામ કરીએ આપણે. જીતેન્દ્રભાઈ, મારો અવાજ બરાબર આવે છે ને? હા હા, બિલકુલ ડન. મને તો આવે છે. હું બે ડિવાઇસીસ માંથી કનેક્ટેડ છું, એટલે એકમાંથી તમને સ્ક્રીન દેખાશે અને બીજામાંથી તમને હું અને મારો અવાજ. વાંચનની સાહેબ રાજુભાઈ સરસ વાત કરતા હતા કે શું કામ કરવું જોઈએ. તમારી સ્ક્રીન સામે બે પ્રશ્નો છે.
એક લીલા રંગમાં છપાયેલા છે અને એક લાલ રંગમાં છે. તમે ખાલી વિચારો કે જો 25 વર્ષ પછી તમને જે કેન્સર થવાનું હોય એની આજે ખબર પડી જાય તો સ્વાભાવિક રીતે આપણે એને કંઈક કરીએ. ભવિષ્ય જાણવાની મજા એ છે કે તમને બદલવાનું મન થાય. અને એની સામે જે લાલ રંગે છપાયેલું છે એ જુઓ કે જો આવતીકાલે 10 કરોડ લોકો બેકાર થાય તો વિચાર કરો. આ છેલ્લા એક અઠવાડિયામાં આખી દુનિયાનું ધ્યાન જેના ઉપર છે એ તાલિબાન ને અફઘાનિસ્તાન, આપણા રૂવાડા બેઠા થઈ જાય એવું છે. ત્યાં લોકો કેવી રીતે ત્યાંથી ભાગી રહ્યા છે. આની પહેલા 1.5 વર્ષ આપણે જઈએ તો કોરોનામાં કેટલા બધા લોકોની નોકરીઓ ગઈ. હવે જ્યારે કે વ્યાપક સમાજ બેકાર બને શું થાય? એટલે એક બાજુ ભવિષ્ય આપણને એવું દેખાય છે કે ટેકનોલોજી આપણનું આયુષ્ય લગભગ 150-200 વર્ષનું કરી દેશે, અને એક બાજુ એની સામે બીજા પ્રશ્નો ઉભા થવાના છે. તો એક સજાગ, જાગૃત, ભણેલ ગણેલ માણસ તરીકે આપણે શું કરવું જોઈએ એની મજાની વાતો આ 3 પુસ્તકોમાં આપવામાં આવી. આ 3 પુસ્તકો તમે જુઓ, એના શીર્ષક તમારા પોસ્ટરમાં મૂકેલા છે. પહેલું પુસ્તક છે સેપિયન્સ. હોમો સેપિયન્સ નામ આપણે સૌ જાણીએ છીએ. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે. આમ તો ગુજરાતી કરીએ તો ડાયો વાંદરો એવું થાય. વાંદરાની એવી પ્રજાતિ જે ડાયા છે. આપણે કેટલા ડાયા છીએ એ તો પોતાને પૂછવાનું છે. આપણે એટલા ડાયા છીએ કે આપણે એવું ગેસ ચેમ્બર બનાવીએ કે જેમાંથી એ પણ માણસ જીવતો બહાર ના નીકળી શકે. આપણે એટલા ડાયા છીએ કે એ બંને ધ્રુવો પરનો બરફ એટલી હદે પીગળી રહ્યો છે કે બહુ નજીકના ભવિષ્યમાં 80-90 વર્ષમાં દુનિયાના મહત્વના શહેર ડૂબવા જશે. અલબત્ત આ સેપિયન્સે મંગળ પર પણ મીટ માંડી છે. બીજું પુસ્તક છે હોમોડિયસ. પહેલા પુસ્તકમાં હરારી લગભગ 70,000 વર્ષ પાછળ જઈને વાત કરે છે. બીજું પુસ્તક છે હોમોડિયસ. હોમોડિયસ શબ્દનો અર્થ થાય હ્યુમન ગોડ. એટલે આ પુસ્તકમાં એમ વાત કરે છે કે આપણે બધા હવે ભગવાન બની જવાના છીએ. કેવું લાગે છે સાંભળીને? આપણે બધા ભગવાન બની જઈએ તો? એનું સબટાઇટલ જુઓ, અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટુમોરો. આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ. અને ત્રીજું પુસ્તક છે 21 લેસન્સ ફોર ધ 21st સેન્ચુરી. 21મી સદી માટેના 21 પાઠ. પહેલું પુસ્તક જે છે એ ભૂતકાળ વિશે છે. બીજું પુસ્તક જે છે એ ભવિષ્ય વિશે છે. અને ત્રીજું પુસ્તક છે એ વર્તમાન વિશે છે. એક બહુ વિશાળ ફલક પર વાત કરે છે આ ભાઈ, જેનું નામ છે પ્રોફેસર યુવલ નોઆ હરારી. દુનિયાનો અત્યારનો સૌથી બનતો ચર્ચાતો છે. બિલ ગેટ્સ હોય, ઓબામા હોય, માર્ક ઝુકરબર્ગ હોય, શાહરૂખ ખાન હોય, બધા જ, અચ્છા વોઇસ બ્લર આવે છે. આ બધા જ લોકો જેને વાંચે છે એ આ લેખક છે હરારી. તમે યુટ્યુબ પર સર્ચ કરજો એટલે તમને ખ્યાલ આવશે કે આ માણસ દુનિયાનું એક પણ એવું મોટું ઇન્સ્ટિટ્યૂટ નથી કે જ્યાં એને વ્યાખ્યાન ના આપ્યું હોય. એ ગૂગલ હોય, યુનાઇટેડ નેશન્સ હોય, ફેસબુક હોય. પેંગ્વિન એન્યુઅલ લેક્ચર સિરીઝ માટે જ્યારે ભારત આવ્યા ત્યારે મુંબઈમાં 3,000 લોકો સમાઈ શકે એવડા મોટા ઓડિટોરિયમમાં એનું વ્યાખ્યાન હતું અને લોકો પગથિયા પર બેસીને સાંભળતા હતા. આપણે ત્યાંથી પણ ગયા હતા, અમદાવાદથી પણ લોકો આને સાંભળવા ગયા હતા. તો આવો જબરજસ્ત વ્યક્તિ, કેટલો નાનો છે જુઓ તમે, ઇઝ હાર્ડલી 45. અને આ પુસ્તકો પણ થોડા દળદાર છે એમ, એટલે 500 પેજીસ છે, 450 પેજીસ છે, એમ બધું ભેગું કરો તો 1200-1300 પેજીસ થાય છે. પહેલા પુસ્તકનું ગુજરાતી સરસ થયું છે. આપણા જાણીતા પત્રકાર એવા રાજ ગૌસ્વામીએ પહેલા પુસ્તકનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં, સેપિયન્સનો.
બીજું કરે છે એવું મેં સાંભળ્યું છે. હવે ઇતિહાસ શું કામ વાંચવો જોઈએ? ઇતિહાસ એટલા માટે વાંચવો જોઈએ કારણ કે ઇતિહાસ એ આપણે રસ્તા પરથી જતા હોય ને, તો મનુદાદા સરસ સમજાવતા હતા, દર્શક આપણા, કે રસ્તા પર જતા હોય ને રાત્રે, તો પાછળથી કોઈ ટ્રક આવતો હોય ને તો તમને આગળનો રસ્તો દેખાય. એ જ ટ્રક જો આગળથી આવતો હોય તો આપણે અંજાઈ જઈએ. તો ઇતિહાસ જે છે ને એ પાછળથી આવતા પ્રકાશ જેવો છે. ભૂતકાળનું જ્ઞાન જે છે આગળની રાહ ચીંધે છે. એટલા માટે ડાયા લોકો, સમજુ લોકો ઇતિહાસ વાંચે છે, ઇતિહાસનું દર્શન વાંચે છે. ઇતિહાસ એટલે પેલી સાલવારીઓ નહીં હો, અકબર, બાબર, જહાંગીર ને ચંદ્રગુપ્ત મૌર્ય ને ક્યાં જન્મ્યા ને કેટલા લગ્ન કર્યા, એ ઇતિહાસ નહીં. એમાંથી જે દર્શન, જે સમજણ નીપજે છે ને એનું વાંચન કરવું. એટલે દર્શક દાદા તો બહુ સરસ પુસ્તકો ચીંધતા લોકોને, વિલડુરા વાંચો, ટોયમ્બી વાંચો, આ બધાના સરસ વાતો કરતા. તો હરારી જે છે એ ઇતિહાસકાર છે, ઇતિહાસના પ્રોફેસર છે, હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમ, ઓક્સફર્ડમાં ભણ્યા છે, ત્યાંથી પીએચડી કર્યું છે. અને અત્યારે સેલિબ્રિટી ઓથરમાં એનું નામ છે. તમને નવાઈ લાગશે, હવે પછી હું જે વાત કરવાનો છું એટલી બધી ટેકનોલોજીની છે, પણ આ હરારી ભાઈ જે છે એ પોતે એક પણ પ્રકારનો ફોન વાપરતા નથી. ટીવી નું રિમોટ પણ એને ઓપરેટ કરવું ને તો મુશ્કેલી પડે છે. કોઈ પૂછ્યું કે કેમ તમે વાપરતા નથી ફોન, તો એને કીધું કે મારે એક ફોકસ સાથે કામ કરવું છે, અભ્યાસ કરવો છે, એમાં મારે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના જોઈએ. સમજો, ફોન આપણું ફોકસ એટલી ગંભીર રીતે હટાવી દે છે અને ઈજા પહોંચાડે છે કે પછી રિપેર થઈ શકતું નથી, એટલે ફોન નથી વાપરતા. આપણે સૌ રોજનું એક જીબી ઇન્ટરનેટ વસૂલ કરવા માટે રાત્રે 12 વાગ્યા સુધી આપણી જાતને સ્ક્રીન ઉપર લટકાવી દઈએ, ફાંસીના ફંદાની જેમ. ત્યારે હરારીની આ વાત સમજવા જેવી છે, સ્વીકારવા જેવી છે. તો આપણે શરૂ કરીએ. આ પુસ્તકમાં એ પ્રશ્ન પૂછે છે, સેપિયન્સમાં, કે પૃથ્વી પર આટલા બધા જીવો છે. હવે જોજો, સમજજો તમે આમાં, મારે જે કહેવાનું છે એ આ પુસ્તક કરતાંય તે માણસે વૈવિધ્ય સભર શું કામ વાંચવું જોઈએ એની વાત કરું છું હું. સાહિત્યના વિદ્યાર્થીઓ અને સાહિત્યના અધ્યાપકો માત્ર સાહિત્ય જ વાંચે, એને વિજ્ઞાનની ખબર ના હોય, કારણ કે એ વિજ્ઞાન ના વાંચતા હોય. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, વિજ્ઞાનના અધ્યાપકો એનું જ વાંચતા હોય, એને સાહિત્યની ખબર ના પડતી. કોમર્સ વાળા એનું કરતા હોય. આજે ભાગલાવાદી વિચારણા જે છે એ આપણા મગજને એકાંગી બનાવી દે છે, એટલે આપણને જીવનનું, સમાજનું, દુનિયાનું અખંડ દર્શન મળતું જ નથી. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી એ છે કે વાંચન વૈવિધ્ય સભર રાખવું જોઈએ, જેથી મગજમાં જેટલા પણ બલ્બ છે બધા થાય. નહીતર અમુક બલ્બ આપણે રિટર્ન કરવા પડશે ઈશ્વરને, કે સોરી હો, અમે નથી વાપરી શક્યા, આ તમે પાછી અમારી ગ્રાન્ટ લઈ લો. તો ગ્રામ વિદ્યા શાખાના વિદ્યાર્થી હોય, સોશિયોલોજી ભણતા હોય, ઇંગ્લિશ ભણતા હોય, એ બધા ઇતિહાસ વાંચવો જોઈએ. સાયન્સ ભણતા હોય તો એને પણ વાંચવું જોઈએ. હિસ્ટ્રી ઓફ સાયન્સ તો કેટલું ગજબનું ફિલ્ડ છે, બહુ મજા પડે એમાં. પણ આ નેરો માઇન્ડેડનેસ માંથી નીકળવું હોય તો હરારીને વાંચો. તો શું કર્યું માણસે કે જેથી અત્યારે આપણે ચિંપાંજી કરતા કે લકડખોદ કરતા આપણે બધા જલસા કરીએ છીએ, અને એ લોકો પેલું લકડખોદ તો જેટલું આખો વર્ષથી એ જ ટક 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 કરે છે, એમાં એને કાંઈ ઇનોવેશન કર્યું નથી. તો આપણે કેમ આટલું બધું ઇનોવેશન કર્યું? શું કર્યું આપણે એવું? તો હરારી એની તહ સુધી જાય છે, એના ઊંડાણમાં જઈને શું કહે છે? પહેલું, માણસ એક જ માત્ર એવું પ્રાણી છે કે જે ફ્લેક્સિબલ કોઓપરેશન દ્વારા કામ કરી શકે. સહકાર દ્વારા તો અન્ય જીવો પણ કામ કરે છે, જેમ કે મધુમાખી. તો એ સરસ મજાની રાણી માટે મધ ભેગું કરે, સહકાર કરે. પેલી કીડીઓ પણ 3-4 ભેગી થઈને પાંદડું લઈ જતી હોય, સહકાર છે જ એમાં. પણ એમાં ફ્લેક્સિબલ સહકાર નથી.
દાખલા તરીકે તમે ક્યાંય એવું સાંભળ્યું કે મધમાખીના પોળામાં આંદોલન થયું કે હવેથી તાલિબાન, બીજું કાંઈ નહીં, અમે રાણી માટે મધ નહીં લાવી, એમાં અમારે પ્રાઇવેટ શરૂ કરવું છે, એવું સાંભળ્યું તમે? એવું ના કરે એ લોકો, ફ્લેક્સિબલ નથી. અથવા તો આપણા ઘરે મધમાખીએ પૂળો બાંધ્યો હોય અને આપણે એને જાહેરાત કરીએ કે ભાઈ તમામ મધમાખીઓને આથી સૂચિત કરવામાં આવે છે આ અમારી અંગત માલિકીની અગાસી હોવાથી અહીંયા તમે મધપૂડો ના બાંધી શકો, તો પ્લીઝ ખાલી કરો. અને એ લોકો ખાલી કરીને જતા રહે. એવું થાય? એવું ના થાય. એનું કોઓપરેશન રિજિડ છે, એકદમ જડ છે, જ્યારે માણસનું કોઓપરેશન ફ્લેક્સિબલ છે. અત્યારે જે તમે ટી શર્ટ્સ જુઓ છો બધા, હમણાં જ ઓલિમ્પિકની આપણે કેટલી બધી વાતો કરી ને આપણે કેટલા બધા સરસ મજાના મેડલ્સ જીત્યા. આજથી 2 લાખ વર્ષ પહેલા કોઈ કલ્પના કરી હોય કે એક દેશમાં બાકી બધા દેશના લોકો ભેગા થાય અને કોઈ એકબીજાને મારી નહીં નાખે? એમ અઘરું હતું ત્યારે, પણ ધીમે ધીમે આપણે સમજતા ગયા. તો અત્યારે બધા જાપાનમાં જાય ને રમી શકે. તો આ ફ્લેક્સિબિલિટી માણસને એક એજ આપે છે, એક એવો એડવાન્ટેજ આપે છે અન્ય જીવો કરતા, એ માણસ કામ કરી શકે. બીજું છે, માણસ વિશાળ સમુદાયમાં કામ કરી શકે. વિશાળ સમુદાયમાં અન્ય જીવો કામ કરી શકે, પણ એની સંખ્યા મર્યાદિત છે. તમે 25 સિંહનું ટોળું ના જોયું હોય. The pride of lions cannot be 25. તમે કીડીઓ જોયું હોય તો કીડીઓનું સમૂહ પણ મર્યાદિત હોય. પણ તમે માણસો પાસે એક સમૂહમાં કામ કરાવી શકો. તમે 1 લાખ માણસો પાસે ગરબા રમાડી શકો વડોદરામાં. વિશાળ સમુદાયમાં એક હેતુ માટે ગરબા રમવા જ આવી શકે. આ માણસો કરી શકે. એટલા માટે આપણે આ પૃથ્વીના શાસક બન્યા. 2 વસ્તુ, લવચિક સહકાર, ફ્લેક્સિબલ કોઓપરેશન, અને બીજું વિશાળ સમુદાયમાં નિશ્ચિત હેતુ માટે આપણે કામ કરી શકીએ. વળી પ્રશ્ન થાય, પણ આવું બીજા જીવોએ કેમ નહીં કર્યું હોય? આપણને જ કેમ આવું સૂઝ્યું? આપણે કઈ ટીલું લાવ્યા છીએ ભગવાન પાસેથી? તો હા, આનું કારણ હરારી આપે છે કે માણસ એક જ માત્ર એવું પ્રાણી છે જે કાલ્પનિક વાર્તાઓ બનાવી શકે અને તેમાં વિશ્વાસ કરી શકે. કાલ્પનિક વાર્તાઓ. અને હરારી જે ઉદાહરણ આપે છે એની સાથે તમે સહમત થઈ શકો અથવા અસહમત થઈ શકો, એ તમારી પસંદગી છે. પણ મારે તો તમને હરારી શું કહે છે ત્યાં સુધી લઈ જવા છે. કેવી કાલ્પનિક વાર્તાઓ? સ્વર્ગ અને નર્કની. સ્વર્ગ અને નર્કની કાલ્પનિક, એક જ મિનિટ. હા, સ્વર્ગ અને નર્કની કાલ્પનિક વાર્તાઓ સંભળાવીને લોકો પાસે ગમે તે કામ કરાવી શકાય. તમે ગાયને કહેજો, ગાય રસ્તા પર બેઠી હોય ને, એ ગાય તું રસ્તો ખાલી કર નહીતર તું નર્કમાં જઈશ. ગાય જાય. રાત્રે એકલા આવતા હોય ઘેર અને કૂતરું પાછળ પડે અને તમે કહેજો તું મારી પાછળ પડીશ ને તો નરકમાં તારા પકોડા બનશે, જાતો. તો શું કરશે કૂતરું? જતું રહેશે. કારણ કે કૂતરાને આપણી સ્વર્ગ કે નર્કની વાર્તામાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. એટલે ના કરે. માણસ કરે, કારણ કે એને એક વાર્તા બનાવી અને એમાં બધાએ વિશ્વાસ કર્યો. બીજી કઈ વાર્તા છે? ગુલાબી નોટની વાર્તા. સરકાર પણ એક વાર્તા છે. એ તાલિબાન ને સ્પષ્ટ થઈ ગયું. 20 વર્ષ સુધી એક વ્યવસ્થા હતી, એક વાર્તા હતી, એ વાર્તા પૂરી થઈ. હવે 20 વર્ષ પછી આજથી નવી વાર્તા. હવે બધાએ આ વાર્તા માનવાનું. ધર્મ હરારી કે છે કે વાર્તા છે, રાષ્ટ્ર વાર્તા છે. સાંભળવામાં જરા ઘણાને ન પણ ગમે, પણ આ તો ભાઈ દુનિયાનો વિચારક કે છે. પૈસા વાર્તા છે. એટલે તમે લાદેનનું ઉદાહરણ લો કે લાદેન સરકાર નામની વાર્તામાં ન માને તો અમેરિકામાં જઈને પ્લેન ઘુસાડી દે. ધર્મ નામની વાર્તામાં દાખલા એને બીજા ધર્મ ના ગમતા હોય તો એવું બને. રાષ્ટ્રની વાર્તામાં પણ ના માને, પણ લાદેનને પૈસા તો જોઈએ. પૈસા વાર્તા જ છે, સાચુકલી વસ્તુ નથી. એનો આપણે સૌએ અનુભવ કર્યો છે.
યાદ છે 8મી નવેમ્બરે વડાપ્રધાન શ્રીએ કહ્યું કે આ કલરની વાર્તા કાલથી બંધ. લો શું કરવાનું? તમે આ 2000ની નોટ દઈ અને પેલી ગાયને કહી શકો હું તને 2000 રૂપિયા આપું, તું અહીંથી ઊભી થઈ જતો. ગાય થાય? કૂતરાને ટ્રાય કરો 5000 રૂપિયા આપીને. કારણ કે એ લોકોને આપણી વાર્તામાં વિશ્વાસ નથી. જો આ સામૂહિક કામ કરવું હોય ને ત્યારે બધા લોકો એક વાર્તામાં વિશ્વાસ કરવું જરૂરી છે. આપણી આઝાદીની ચળવળમાં બધાએ કોમન વાર્તામાં વિશ્વાસ કર્યો હતો. સર્વોદય સમાજ નિર્માણ કરવાની વાર્તા હતી. સ્વરાજ અને સુરાજ્યની વાર્તાની વાત હતી. એમાં લોકોને વિશ્વાસ હતો. પછી દેશ આઝાદ થયો ને તો પછી ભૂલી ગયા બધા કે ના હવે તો મારે મારું પ્રાઇવેટ ચાલુ કરવું છે. એમ થઈ ગયું. એટલે 3 કારણો નીકળે છે. સેપિયન્સ, ફ્લેક્સિબલ કોઓપરેશન, વિશાળ સમૂહમાં કાર્ય કરવું અને વાર્તાઓ બનાવવી. એટલે હરારી એમ કે છે કે 21મી સદીમાં જે માણસે દુનિયા પર રાજ કરવું હોય ને એને એવી પાવરફુલ વાર્તા બનાવવાની કે જેથી આખી દુનિયામાં વિશ્વાસ કરે ને લોકો તમે કહો એમ કરે. દાખલા તરીકે પબજી વાર્તા જ છે. લોકો કેટલા રૂપિયામાં ખર્ચે છે એક ટી શર્ટ મેળવવા માટે, ગન મેળવવા માટે, કેટલું કરે છે. એની વાર્તામાં વિશ્વાસ બેઠો એટલે એ પ્રમાણે કરશે. શું ફાયદો થયો? આવી વાર્તાઓ બનાવી, આટલું બધું કર્યું, શું ફાયદો થયો? હવે બરાબર ધ્યાનથી સાંભળજો અને જોજો બધા જ. હરારી કેટલી ગંભીર અને બહુ મજાની રસપ્રદ વાત કરે છે. માનવ જાતના ઇતિહાસમાં આપણે સૌથી મોટી 3 સમસ્યાઓ પર વિજય મેળવ્યો છે. આ કરવાથી, વાર્તાઓ દ્વારાથી, સામૂહિક કામ કરવાથી, ફ્લેક્સિબલ કોઓપરેશન દ્વારા. શું વાત છે? તો કે ઇતિહાસમાં હંમેશા ભૂખમરો હતો. ઇતિહાસમાં હંમેશા યુદ્ધો હતા. ઇતિહાસમાં હંમેશા એવા મોટા રોગ હતા કે આપણે પ્રાર્થના કરવા સિવાય કશું જ ના કરી શકીએ. હરારી એમ કે છે કે આજે આપણે આ 3 બાબતો પર વિજય મેળવ્યો છે. તમને બધાને નવાઈ લાગશો કે હજી તો કોરોના ચાલે છે ને આ ડેલ્ટા વેરિયન્ટની વાત ચાલે છે ને તાલિબાન તો યુદ્ધની વાત કરે છે ને કેટલાય લોકો ભૂખમરે મરે છે. તમે એમ કહો છો કે આપણે વિજય મેળવ્યો છે? વોટ યુ મીન? હરારીને તમે પૂછો તો હરારી કે 1 મિનિટ ભાઈ, તમે જરા ડેટા જુઓ તો 2010, 12 અને 14 ના આંકડાઓ છે. આમાં આપણે જે કોરોનાના આંકડા જોડ્યા નથી કારણ કે ત્યારે ત્યાં સુધીમાં તો એ પુસ્તક છપાઈ ગયું હતું. કુપોષણથી દુનિયામાં 2010માં કુપોષણ અને ભૂખમરાથી 10 લાખ લોકો મર્યા. કેટલા? 10 લાખ. એની સામે ઓબેસિટી, વજન વધવાથી 30 લાખ લોકો મર્યા. ઠંડા પીણા ને બર્ગર ને ઝોમેટો ને સ્વિગી ને ઘેર આવીને આપી જાય એટલે ખાઓ, જલસા કરો એટલે થઈ જાવ એફટી. અને એફટી થઈ જાવ એટલે બ્લડ પ્રેશર ને શુગર ને હાર્ટ એટેક ને આવશે. એટલે હસતા હસતા એમ કે છે કે ઓછું ખાવાથી તમારા મરવાના ચાન્સીસ ઓછા છે અને વધુ ખાવાથી ચાન્સીસ વધુ છે. એટલે ઓફરનો લાભ લેવા જાવ, અનલિમિટેડ ખાવ પીઝા, વાંધો નહીં, પણ આ 30 લાખ લોકોની યાદીમાં સામેલ ન થવું હોય તો સુધરી જાવ, જરાક અસ્થેય અપરિગ્રહના માર્ગ પર આગળ વધો એમ કે છે. ઉપવાસ કરો. 2012માં યુદ્ધ અને બીજી હિંસામાં 6.2 લાખ લોકો મર્યા. એની સામે 8 લાખ લોકોએ આત્મહત્યા કરી અને 15 લાખ લોકો ડાયાબિટીસથી મર્યા. તો વધુ ભયાનક શું છે? ડાયાબિટીસ કે યુદ્ધ? આંકડાકીય રીતે બંને ખરાબ જ છે, આપણે માનીએ છીએ બંને ખરાબ છે. પણ રાજકીય રીતે તમે જુઓ તો ચૂંટણીના એજન્ડામાં ક્યારે એવી જાહેરાત સાંભળી કે તમે અમારા પક્ષને મત આપશો તો અમે ડાયાબિટીસને નાબૂદ કરી દઈશું? ના, એ તો એમ કે છે અમે આતંકવાદને ખતમ કરશું. આતંકવાદથી ટોટલ 25,000 લોકો બહુ ખરાબ છે. આઈ રિપીટ, આતંકવાદ ઇઝ ધ વર્સ્ટ ઓફ ધ એનિમીઝ ફોર એન્ટાયર હ્યુમેનિટી, આખા જગત માટે. પણ તમારે અગ્રિમતા કમ નક્કી કરવો હોય તો હરારી શું કહે છે કે તમે ક્યાં મૂકશો બિલોરી કાચ?
રોગમાં જુઓ તો 2014માં ઈબોલા વાયરસ આવ્યો ને તો 30,000 લોકો પ્રભાવિત થયા, એમાંથી 11,000 મર્યા. તે સ્ક્રીન પર તમને જે હાડકાનું ચિત્ર દેખાય છે ને, એ લંડનમાં પ્લેગ આવેલો 16મી સદીમાં, એનું ચિત્ર છે. પ્લેગમાં કેટલા લોકો મરેલા? તો કે આખા યુકેની 20% વસ્તી ખતમ થઈ ગઈ, એટલો ભયાનક. પણ હવે આપણી પાસે એક રસ્તો છે. આપણને ખબર પડી ગઈ કે આ પ્લેગ છે એ તો યસ્નિયા નામના એક બેક્ટેરિયાથી થાય છે. એને આપણે જો મારી દઈએ તો પ્લેગ ના થાય. કંટ્રોલ આવ્યો. કોરોના એક સમય આપણે એવું લાગતું હતું કે અનડિફિટેબલ છે, આને આપણે કોઈ દિવસ બીટ નહીં કરી શકીએ. વેક્સિન આવી, કારણ કે બધા દેશની સરકારો એકબીજાને મદદ કરવા લાગ્યા, રિસર્ચ લેબ્સ એકબીજાને મદદ કરવા લાગી, ફંડના ટ્રાન્સફર થયા અને રસી આવી. હજી ભવિષ્યમાં થશે. આ બધી વસ્તુઓના સોલ્યુશન્સ આપણી પાસે છે અને આવતા જ જશે, કારણ કે આપણે સહકાર દ્વારા કામ કરવામાં માનનારા ડાયા વાંદરા છીએ. બીજા પુસ્તકમાં હવે 20મી સદી સુધી આ કર્યું. હવે 21મી સદીમાં આપણા ગોલ બદલાય છે. પહેલો ગોલ આપણો છે અમરત્વ પ્રાપ્ત કરવું. હવે મરવાનું કેન્સલ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વિદ્યાપીઠમાં કોઈએ મરવાનું નથી, કેન્સલ. કોઈ પણ ગુજરાત વિદ્યાપીઠની જેટલી સંસ્થાઓ છે, આપણે બધાએ મરવાનું નથી. હવે કેમ મરવાનું નથી? કારણ કે હરારી એમ કે છે કે માણસ મરે ક્યારે? તો આપણું આ માણસ શરીર નામનું જે મશીન છે ને, એમાં કોઈ પાર્ટ ખરાબ થઈ જાય, બગડી જાય કે બંધ પડી જાય તો મરી જાય. અચ્છા, એને રિપ્લેસ કરી દઈએ તો? માની લો કે આખું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ તો? આપણે થોડું થોડું તો કરીએ છીએ ને, સ્ટેન્ટ બેસાડીએ છીએ ને, બાયપાસ કરાવીએ છીએ, એ જ કરીએ છીએ ને, મશીનને રિપેર જ કરીએ છીએ ને. પણ માની લો કે બધા જ વાઇટલ ઓર્ગન્સ આપણા છે, એ બધાને સિન્થેટિકલી રિપ્લેસ કરી દઈએ તો અત્યારના વૈજ્ઞાનિકો બહુ જ ગંભીરતાથી એમ કે છે કે આપણું આયુષ્ય સરેરાશ 150 થી 200 વર્ષ થશે. એ અર્થમાં અમરત્વ અહીં વાપર્યું છે. બીજો ગોલ આપણો છે જ્યારે ઈચ્છીએ ત્યારે સુખ મેળવવું. એ તો વાત થોડી જોવાની હોય કે મારું પરિણામ આવે ને હું A+ માં આવું ને પછી પાર્ટી આપું, એવું હોય? પાર્ટી આપીને તમારે શું મેળવવું છે? પાર્ટી આપીને સુખ મેળવવું છે? તો એક કામ કરો ને, હું તમને ટીકડી આપું. જ્યારે એમ થાય ને કે સુખ મેળવવું છે, સુખનો અનુભવ કરવો છે, તો એક ટીકડી લઈ લેવાની. તો તમને આમ સુખનો અનુભવ થશે. કોઈ ખર્ચો જ નહીં, તમારે પાર્ટી આપવાનો ખર્ચો નહીં, નવા કપડા લેવાનો ખર્ચો નહીં. અને ત્રીજું છે ભગવાન બનવો, હોમોડિયસ. જો તમે બહુ વ્યાપક વાંચતા ના હો ને તો તમને આના પર હસવું આવે. એવું થોડું ભગવાન કેવું બનાય? જરા ભગવાનની વ્યાખ્યા કરો તો. કે જો અમે તમને વાત કરીને અમરત્વ પ્રાપ્ત કરવું. ગૂગલ કંપનીએ કરોડો ડોલર ઇન્વેસ્ટ કરીને કંપની બનાવી, જેનું નામ છે કેલિકો. આ કંપનીનો ઉદ્દેશ જુઓ, મેં લખ્યો છે ટુ સોલ્વ ડેથ. મૃત્યુ નામની ઘટનાને સોલ્વ કરવી. તમે જો કેટલા ખુરાપાતી દિમાગવાળા લોકો બેઠા છે ત્યાં. એ લોકો એમ માને છે કે કશું અશક્ય નથી. હવે ગૂગલ જયારે કરોડો અબજો ડોલર જેમાં ઇન્વેસ્ટ કરતી હોય તો ગૂગલ મૂર્ખ તો નથી. એ માને છે કે 150 થી 200 વર્ષનું આયુષ્ય શક્ય છે. તમે માનતા હો ન માનતા હોય અલગ વાત છે, પણ ગૂગલ માને છે ને હરારી માને છે. જ્યારે ઈચ્છે ત્યારે સુખ મેળવવું. સુખ એટલે એક પ્રકારનું સંવેદન. તમારા મગજમાં બે છેડા ભેગા થાય ત્યારે તમને સુખનો અહેસાસ થાય. તો એ સંવેદનની બાયોકેમિસ્ટ્રી છેડા ભેગા કરવાની જે છે એને તમે ટીકડી દ્વારા કરી શકો. ADHD ડ્રગ્સ આવે છે, ADHD, અટેન્શન ડેફિશિયન્સી હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર કહેવાય. નાના બાળકોમાં એક થતી બીમારી છે. આ બીમારીથી શું થાય છે? બાળકો એક જગ્યાએ સ્થિર બેસી ના શકે, એમને વારંવાર ઊભું થવું પડે, ભણવામાં ધ્યાન જ ન લાગે, એ લખી ના શકે.
અમેરિકામાં આજે લાખો બાળકો આ દવા લે છે, પણ આમાંથી 70% ADHD બીમારી છે જ નહીં. સમજવા જેવી વાત છે. એ માત્ર ને માત્ર પોતાની એકાગ્રતા વધારવા માટે આ ટીકડીઓ લે છે. એનો અર્થ એમ થયો કે જે વસ્તુ આપણે મગજ પાસે કરાવી છે એની ટીકડી અવેલેબલ થશે. સિમ્પલ. જ્યારે જોઈએ ત્યારે સુખ. ભગવાન બનવું. તો જે લોકોને પ્રશ્ન થાય કે આપણે ભગવાન ના બની શકીએ, જરા વિચારો. ભગવાન પાસે આપણે શા માટે જઈએ? તો 3 વસ્તુ માટે જતા હોઈએ આપણે ભગવાન કે, હે ભગવાન હું મરું નહીં. તો કીધું ભગવાન તમે નહીં મરો. બીજું, સંતતિ માટે. સંતાન ના હોય તો ભગવાનને માનતા રાખે. માની લો કે એમેઝોન વાળા તમને ડિઝાઇનર બેબી આપી દે, ઘરે આવી જાય, અથવા તો નેચરલી અત્યારે ફેસિલિટીઝ અવેલેબલ છે, VIF ફેસિલિટી અવેલેબલ છે, એનાથી બાળક થઈ શકે. ત્રીજું, વરસાદ માટે આપણે, હે ભગવાન વરસાદ. માની લો કે એક જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, તો ભાવનગર જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશન, હું જયારે એમેઝોન કહું છું ત્યારે એમેઝોન જેવી કોઈ પણ MNC ની કલ્પના કરજો કે જે સર્વિસ આપતી હોય. ભાવનગર કેટલો વરસાદ જોઈએ છે, અમે પ્રોવાઈડ કરી દઈશું, ચાલો આટલું અમારું આટલું પેમેન્ટ થશે. તો કારણ નથી ને બીજું શું? બીજે શા માટે જવાનું ભગવાન પાસે? મોટા ભાગે આપણે માગવા માટે જઈએ છીએ ને. ભગવાન માત્ર જીવિત વસ્તુઓ બનાવી શકે. ભગવાન લીમડો બનાવી શકે, આપણને બનાવી શકે, તુલસી બનાવી શકે, કૂતરું બનાવી શકે, પેલી રોડ ઉપર બેઠેલી ગાય બનાવી શકે. અચ્છા, ભગવાન સ્માર્ટફોન બનાવી શકે? માણસ બંને બનાવી શકે. માણસ લેબોરેટરીમાં ટિશ્યુ કલ્ચર દ્વારા લીમડો બનાવી શકે, ગાય બનાવી શકે, માણસ પણ બનાવી શકે, અને માણસ સ્માર્ટફોન પણ બનાવી શકે. એટલે આપણે ભગવાન તરીકે અપગ્રેડ થઈએ, એટલે જીવિત વસ્તુ પણ બનાવી શકીએ અને નિર્જીવ પણ બનાવી શકીએ. આ અપગ્રેડ આપણે 2 રીતે થઈશું. એના માટે 2 વિદ્યાશાખાની જરૂર પડશે. હરારી એમ કે છે, એક છે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજો બાયોટેકનોલોજી. આ બંનેના સંયોજન દ્વારા. એટલે હરારી એમ કે છે, જો હરારી વાંચો ને તમે, અથવા કોઈ પણ પુસ્તક વાંચો ને ત્યારે આપણી આસ્થા જે કંઈ પણ હોય, આપણે તટસ્થ ભાવેથી પુસ્તકને જોવાનું છે. તમને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય તો પણ મુબારક, ન હોય તો પણ મુબારક. મેં જે આ પુસ્તકનો, આ 3 પુસ્તકનો સાર રૂપે પુસ્તિકા લખી છે, એનું નામ છે એંધાણ. અત્યારે જે હું તમને બધી વાતો કરું છું ને એ પુસ્તિકામાં છે, એટલે તમારે વાંચવાની જરૂર નહીં. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખ્યું છે કે જો તમે ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હો તો કદાચ તમને હરારી ન ગમે, પણ જો તમે નાસ્તિક હો તો તમને હરારીની વાત બધી જ ગમે એવું પણ બને. બંને મારી દ્રષ્ટિએ ભયાનક છે. આપણે તટસ્થ ભાવે જોવાનું છે, સાક્ષી ભાવે જોવાનું છે. હરારી એમ કે છે, કોઈ કોસ્મિક ડિઝાઇન કે સુપર પાવર નથી, માણસ પોતાની સ્વ ઈચ્છાથી જ દોરવાય છે. આ શબ્દ બ્લુ કલરમાં છે, જોજો, સ્વ ઈચ્છા. તો ચાલો ને ઈચ્છાને લેબ ટેસ્ટ કરાવીએ. તમને કઈક ઈચ્છા થાય તો એનું ટેસ્ટિંગ કરાવવાનું કે કેમ થઈ ઈચ્છા. ઈચ્છાને લેબ ટેસ્ટ કરાવે શું નીકળે ખબર? કે ઈચ્છા એ આપણા મગજમાં 2 ન્યુરોન્સ વચ્ચે થતો પત્ર વ્યવહારનું પરિણામ છે. ભગવાન બુદ્ધે કહ્યું કે દરેક દુઃખનું કારણ ઈચ્છા છે, પણ ઈચ્છાનું કારણ શું? આ. અને તમને એમ છે કે તમે ઈચ્છો છો એટલે થાય છે, એવું નથી. તમારું બ્રેઇનના ન્યુરોન્સ ઈચ્છે છે એ પ્રમાણે તમે કરો છો. આની સૌથી મોટી સાબિતી છે કે આપણને અલગ અલગ ઉંમરે અલગ અલગ અનુભવો થાય છે શરીરના. જો આપણી ઈચ્છા હોય તો 5 વર્ષનો છોકરો ઈચ્છા, હાલો મારી મૂછ આવી જાય, આવી જાય? ના આવે ને. એ આખી ડિઝાઇન જે છે એ બાયોકેમિકલ પ્રોસેસ છે, તો એ પ્રમાણે જવું પડે. હવે આપણને ખબર પડી ગઈ
કે આ બે ન્યુરોન જે છે એ અમુક પ્રકારનો પત્ર વ્યવહાર કરે છે, તો એનાથી આવું થાય છે. માણસ નામના પ્રાણીની મુશ્કેલી એ છે કે જ્યારે કંઈ પણ જાણી લે છે ને એટલે તરત એને શું થાય, કંટ્રોલ કરવાની ઈચ્છા થાય. એટલે એને જાણ્યું કે ભાઈ કુદરતમાં તો 3 જ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. પહેલી છે ડિટર્મિનિસ્ટિક, નિશ્ચિત પ્રક્રિયા, એટલે ઉપર વસ્તુ ફેંકો નીચે જ આવે. બીજું છે એક્સિડેન્ટલ પ્રોસેસ, છે આકસ્મિક ઘટનાઓ થાય છે, એટલે શિયાળામાં વરસાદ આવે. ત્રીજું છે પ્રોબેબિલિસ્ટિક પ્રોસેસ, છે સંભવિત છે. એટલે કુદરતમાં ઘણા એવા જીવો છે કે જેના પેરેન્ટ્સ નથી. આ સમજવા જેવું છે. આપણે પૂછીએ છીએ ને પેલા મરઘી કે પેલા ઈંડું. મરઘી જે છે એ બે એવા પંખીઓની હાઇબ્રિડ જાત છે કે બેમાંથી એકય નહોતું. સંભવિત. તો આપણી સાથે પણ જો આપણે પ્રકૃતિનું એક અંશ હોઈએ ને તો આપણી સાથે 3માંથી એક જ થાય. દરેક જીવ તેના જીન્સ, હોર્મોન્સ અને ન્યુરોન્સના પરસ્પર વ્યવહાર દ્વારા વર્તે છે. તેથી આપણે આપણા નિર્ણયો લઈ શકતા નથી. માણસ ક્યારેય સ્વતંત્ર હતો જ નહીં. એ તો આપણે વેમ છે કે આપણે સ્વતંત્ર છીએ. ના, નથી એવું. આનો અર્થ શું થાય? શું આપણે આપણા હોર્મોન્સ, ન્યુરોન્સ અને ડીએનએ માં ફેરફાર કરી શકીએ? આ સદીનો સૌથી ક્રાંતિકારી વિચાર છે આ. હોર્મોન્સમાં ફેરફાર કરવો એટલે શું? પેલા 5 વર્ષ વાળાને ઈચ્છીએ ને તો મૂંછ આવી શકે. ન્યુરોન્સમાં ફેરફાર કરવો એટલે શું? તો કે તમે ઈચ્છો ને તો 5 વર્ષના બાળકના ન્યુરોન્સમાં ફેરફાર કરી નાખો ને એ એસ્ટ્રોનોટ જ બને, એ એન્જિનિયર જ બને, એ સાધુ જ બને. એકદમ સ્પેસિફિક કમ્પ્યુટર પ્રોગ્રામિંગ જેવું. આપણો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત તમે જોયો હોય ને તો આપણે કેવી રીતે વાંદરામાંથી માણસ બન્યા અને ભાલો અને પછી છેલ્લે માણસ ચાલતો હોય બતાવે. અત્યારે આપણે અહીંયા છીએ, આ કમ્પ્યુટર પર બેઠો છે ને એ થોડાક પછી સ્માર્ટફોનમાં છે, થોડા એથી આગળ છે, વેરેબલ ડિવાઇસીસ પર છે, ગૂગલ ગ્લાસ પહેરે છે, સ્માર્ટ વોચીસ પહેરે છે. એથી આગળનું વર્ઝન એ છે તમને જે સ્ક્રીન પર હાથ દેખાય છે એ. અને જે છેલ્લું વર્ઝન છે જેનું બ્રેઇન જે છે કમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે એનું નામ છે હોમોડિયસ. આપણી ઉત્ક્રાંતિમાં આપણે આગળ જતા જતા ત્યાં જઈ રહ્યા છીએ. આ થઈ જશે એટલે બે વ્યક્તિ અત્યારે તમારે મારે વાત કરવી છે તો આપણે અત્યારે એક ચેનલનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ટરનેટ છે, થોડા વાયર છે, થોડા ડિવાઇસીસ છે. ભવિષ્યમાં આ બધાની જરૂર નહીં પડે. આમાં જોશું આપણે. ઉંદર ડાબી બાજુ જાય કે જમણી બાજુ જાય એ ઉંદર કેવી રીતે નક્કી કરે? તો ઉંદર નક્કી ના કરે. ઉંદરના મગજમાં રહેલા, આપણા મગજમાં 86 કરોડ ન્યુરોન્સ છે અને બધા પરસ્પર વાતો કરે છે. તો એવા ઉંદરના મગજમાં અમુક કરોડ ન્યુરોન્સ છે. એ બે ન્યુરોન વાત કરે કે ભાઈ ડાબી બાજુ જાઓ, એ તો ડાબી બાજુ જાય. જમણી બાજુ જાઓ તો જમણી બાજુ જાય. એ ન્યુરોન્સ નક્કી કરે. બરાબર? ન્યુરોન્સ કેવી રીતે નક્કી કરે? તો ન્યુરોન્સ આખું શરીરનું જે તંત્ર છે એમાં જે કંઈ પણ જરૂરિયાત ઉભી થાય એના આધારે નક્કી કરે. તો વૈજ્ઞાનિકોનો પ્રશ્ન થયો કે આપણે આ ઉંદરના જે ન્યુરોન્સ બે વાત કરે છે એને હેક કરી શકીએ? શું આપણે બહારથી જીવતા ઉંદરને ઓપરેટ કરી શકીએ રિમોટ કંટ્રોલથી? તો એ લોકો આવું કર્યું. અને સાચો ફોટો છે. ઉંદરના બ્રેઇન પર ચિપ બેસાડી અને રિમોટ રાખ્યો. ભારતના ડોક્ટર સંજીવ હરારી એને કોટ કરે છે અને ફોટો પણ એની બુકનો જ છે. અને રિમોટ લીધું અને ઉંદર ગયો. ડાબી બાજુનું બટન દબાવો ઉંદર ડાબી બાજુ જાય, જમણી બાજુનું દબાવો જમણી બાજુ જાય. તમે ઉંદરને પૂછો ને કે હે ભાઈ તું કેમ ડાબી બાજુ ગયો? તો ઉંદર કહે છે એ તો મારી ઈચ્છા છે. એમ કે છે આ તો મારી ઈચ્છા છે. પણ ખરેખર રિમોટ કંટ્રોલ કોઈ બીજા પાસે છે. પેલા પ્રયોગ ઉંદર પર થાય, પછી સસલા પર થાય, પછી વાંદરા પર થાય, પછી આપણો વારો આવે. આ ફોટો દેખાય છે ને? આ ફોટામાં ચિપ દેખાય છે સરસ મજાની. અત્યારે
અમેરિકામાં 40,000 લોકોના મગજમાં ચીપ છે. 40,000 લોકોના મગજમાં ચીપ છે. આ બધા એવા લોકો છે જેને કોઈને કોઈ બ્રેઇનને લગતી બીમારી છે. દરેક નવી વસ્તુ આ રીતે જ આવે, પહેલા મેડિકલ જરૂરિયાત તરીકે ને પછી એક સુવિધા તરીકે. એટલે ભવિષ્યમાં આપણા બાળકો અહીંયા પાછળ ડેટા કેબલ લઈને આવશે. એ વાળમાં ડેટા કેબલ હશે કાનની પાછળ, અને એમાં બધો જ સિલેબસ, હાવર્ડ, MIT, ગુજરાત વિદ્યાપીઠ, બધા જ પુસ્તકો બધું નાખી દીધું હશે. પછી કહેશે કયો સાહેબ હવે શું ભણીએ અમે, આ બધું આવી ગયું છે, શું કરશું? સમજાય છે? આ રીતે આપણે આમાં આગળ જઈ રહ્યા છીએ. એટલે હરારી સમજાવે છે કે માણસ પાસે મૂળભૂત રીતે બે ક્ષમતાઓ છે. પહેલી ક્ષમતા શારીરિક, બીજી બૌદ્ધિક. 20મી સદીમાં આપણે આપણી શારીરિક ક્ષમતાઓનું આઉટસોર્સિંગ કર્યું, એને મશીનોને આપી દીધી. ભાઈ આ મારે ઘમર ઘમર વલોવવું છે તો કેટલું મારું તાકાત છે, કામ કરો મોટર મૂકી દો, આપણે ફ્રી થઈ જઈએ. તો હવે ગામડે ગામડે મોટર પહોંચી ગઈ છે. ઘમર ઘમર હવે નથી થયો, ટ્રર થાય છે. એટલે હવે આપણે ગીતો બદલવા પડશે. ઘમર ઘમર મારું વલોણું ગાજે એમ નહીં, ટ્રર ટ્રર મારે મોટર ગાજે એમ કરવું પડશે. 21મી સદીમાં તો આપણી બૌદ્ધિક આપણી ક્ષમતા હતી, બૌદ્ધિક આપણી પાસે રાખેલી કે નહીં, એમાં જરા બુદ્ધિશાળી. 21મી સદીમાં આપણે આપણી બૌદ્ધિક ક્ષમતા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપી રહ્યા છીએ. હું આ વાત ખેડૂતોને કરવા ગયેલો ઢેઢુકીમાં. ખેડૂતે પૂછ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું, કેમ સમજાવું? એટલે મેં કીધું પેલી તમે મોટર વલોણાની જગ્યાએ મૂકો છો અને એને જાતે જાતે ફર્યા કરે, એને પછી કેવું ના પડે. હવે મેં કીધું એવી ઓટોમેટિક મોટર આવી ગઈ છે કે માખણ થઈ જાય ને તો ઉપરથી આમ લઈ લે અને બીજા ડબ્બામાં મૂકી દે, એની જાતે તમે મોટર શરૂ કરીને વાડીએ વહી જવાનું, છાશ થઈ જશે એટલે માખણ લઈને ડબ્બામાં મૂકી દેશે, મોટર બંધ થઈ જશે. એ તો બહુ સારું. આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. શું થાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી? ડ્રાઈવરલેસ કાર આવે. દર વર્ષે ભારતમાં, દુનિયામાં 12.5 લાખ લોકો રોડ અકસ્માતમાં મરે છે. એના 3 કારણો. પહેલું કારણ, કાંઈ પી જાય. પહેલું કારણ એ છે કે કાં તો એ પી જાય છે. બીજું કારણ એ છે કે કાં તો એ બેધ્યાન હોય છે, બેધ્યાન. પેલું કારણ, કાં તો દારૂ પી ગયા હોય છે, બીજું કાંઈ બેધ્યાન હોય છે. પોન્ડ્સની એડવર્ટાઇઝ હોય, ત્યાં સરસ મજાનો મોડલનો ફોટો છે, બેધ્યાનથી આ ગાડી અથડાઈ ગઈ. ત્રીજું કારણ છે કાં તો એ ડ્રાઈવર ઊંઘી જાય છે. આમાંથી ડ્રાઈવરલેસ કારને એક પણ વસ્તુ લાગુ પડતી નથી. એને દારૂ નથી જતો, એ બેધ્યાન થતું નથી કે એને ઊંઘ આવતી નથી. 12.5 લાખ લોકોના જીવ બચશે. હમણાં આ કારે 2 લાખ કિલોમીટર પૂરા કર્યા એક પણ અકસ્માત વગર. એક અકસ્માત થયો, એમાં માણસ ડ્રાઈવરે પાછળથી અડાડી દીધી આને. આની ભૂલ નથી થઈ. અચ્છા, આની ભૂલ નહીં જ થાય એનું શું ગેરંટી? એની એક ગેરંટી છે. તમે સર્કસમાં જગલર્સ જોયા હશે જે એક સાથે 8-9 કાચની બોટલ આમ ઉછાળતા હોય, એમાં એક અથડાય? એમાં ના અથડાય. શું કામ ના અથડાય? કારણ કે એક વ્યક્તિ એ 8-10 બોટલોનું સંચાલન કરે છે. એની જેમ એક જ સોફ્ટવેર 10 લાખ ગાડીઓનું સંચાલન કરતું હોય, તને એક્ઝેક્ટલી ખ્યાલ હોય કે 2 ગાડી વચ્ચેનું કેટલું અંતર છે, બેની કેટલી સ્પીડ છે, અને એ કારમાં કેટલું ઓઇલ છે, કેટલું પેટ્રોલ છે, ટાયરમાં કેટલી હવા છે, આગળના 500 મીટરમાં કેટલા ખાડા છે, કોઈ ગાય રસ્તામાં આવી રહી છે કે કેમ, બધી જ પ્રોબેબિલિટીઝ એને એલ્ગોરિધમ દ્વારા સેટ કરેલી હોય. પણ હિન્દ સ્વરાજનો એક પ્રશ્ન છે, 12.5 લાખ લોકોના જીવ બચી જશે, પણ આ બધા ડ્રાઈવર બેકાર થશે એનું શું?
ડ્રાઈવરલેસ કાર આવી છે એમ ડ્રાઈવરલેસ બસ પણ આવશે, રિક્ષા પણ આવશે, ટ્રક પણ આવશે. ત્યારે એ શું કરશે વિચારો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસ કરતા બહુ જ ચોકસાઈથી કામ કરે છે. એટલે જો તમે ફેફસાના કેન્સરના સેમ્પલ માણસને આપો અને સોફ્ટવેરને આપો ને તો નિદાનમાં કેટલો ફરક છે જો સ્ક્રીન પર. સોફ્ટવેર 90% પરફેક્ટ હોય છે, માણસ 50% છે. એટલે શું થાય ખબર, માની લો કે તમને એક દિવસ એવું લાગે કે આ બધી કેન્સરની વાતો છે એટલે લાવો ને હું જરા સિવિલમાં જઈ આવું કે કોઈ બીજા XYZ ડોક્ટર કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ આવું. તમે ડોક્ટરને કહો છો ડોક્ટર આવું લાગે, શું કરવું જોઈએ મારે? તો ડોક્ટર સાહેબ કહેશે કે કઈ વાંધો નથી, જલસા કરો, આ તો નોર્મલ છે, અમુક વાયરલ છે. તમે જલસા કરો છો, મેગી ખાવ છો, લાડવા ખાવ છો. 5 વર્ષ પછી એક દિવસ મેગી ખાતા ખાતા તમે પડી જાઓ, પાછા ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર નિદાન કરે કે લો તમને તો 3જા સ્ટેજનું કેન્સર છે. ડોક્ટર સાહેબ મેં 5 વર્ષ પહેલા તમને આવું થયું પૂછ્યું હતું, સોરી હો. શું કરો એ સોરીનું? એના બદલે તમને ખબર પડી જાય પહેલી જ વખતે સોફ્ટવેર કહી દે કે આ છે ને કેન્સરની શરૂઆત છે, પણ બિલકુલ ગભરાતા નહીં, આપણી પાસે દવા છે, આ તો એકદમ માઇનર છે, એનાથી જતું રહેશે. તો તમે ડોક્ટર પાસે જશો કે સોફ્ટવેર પાસે જશો? આજે આપણે આંખ ચશ્માના નંબર કઢાવવા હોય ને તો દુકાનને બોર્ડ મારી હોય, એ કમ્પ્યુટરાઇઝડ ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે. શું કામ એ લખે છે ત્યાં કમ્પ્યુટરાઇઝડ? આપણો વિશ્વાસ મશીનોએ ધીમે ધીમે સંપાદિત કર્યો છે કે મશીન કેલ્ક્યુલેટર ખોટો જવાબ આપે એટલે આપણે ઘરમાં કોઈ દૂધનો હિસાબ કરતા હોય ને તો કોઈ માણસ તરત એમ એક કામ કરો ને કેલ્સી મારો ને, આપણે કેલ્સી લગાવીને સાચો જવાબ આવે. એટલે ધીમે ધીમે ટ્રસ્ટ થઈ ગયો છે કે કોઈ દી ખોટું રિઝલ્ટ હોય નહીં. એટલે ભવિષ્યમાં ડ્રાઈવર બેકાર થશે એમ જનરલ ફિઝિશિયન પણ બેકાર થશે. બાળપણથી લઈ અને હજુ કોલેજ યુનિવર્સિટી સુધી આપણને આપણા અધ્યાપકો શિક્ષકો એક વાત કાયમ કે તમારે જો ખરેખર છે ને બુદ્ધિ શાર્પ કરો ને તો ચેસ રમો. આ જુઓ તમે 1996 નો ફોટો છે, એક બાજુ સોફ્ટવેર રમે છે, એક બાજુ માણસ રમે છે. માણસ હારી ગયો, લાખો વર્ષની બુદ્ધિ કમ્પ્યુટર સામે હારી ગઈ. પછી IBM એક નવો સોફ્ટવેર બનાવ્યો જેનું નામ છે સ્ટોકફિશ 8. આ જે સોફ્ટવેર જે સ્ક્રીન પર દેખાય છે ને એનું નામ છે ડીપ બ્લુ. હવે સ્ટોકફિશ 8 બનાવ્યો IBM. એની સામે ગૂગલ એક નવો સોફ્ટવેર બનાવ્યો, ગૂગલ આલ્ફા 0. જે ચેમ્પિયન માણસનો હતો એને હરાવ્યો એટલે સોફ્ટવેર ચેમ્પિયન થયો. એ ચેમ્પિયન સામે ગૂગલ એવો સોફ્ટવેર મૂક્યો કે જેને ચેસ રમતા જ આવડતું નથી. આ બંને વચ્ચે ગેમ થઈ, 100 ગેમ થઈ, 78 ટાઈ, 22 ગેમ. કોણ જીત્યું ખબર? ગૂગલ આલ્ફા 0. કેમ કે ગૂગલ આલ્ફા 0 માં એ લોકો એક એવી યોગ્યતા નાખેલી જે માત્ર માણસમાં હોય, અને એ છે રમતા રમતા શીખવાની યોગ્યતા. એકદમ ક્રિએટિવ પ્રોસેસ છે. ગૂગલની ડીપ માઇન્ડ કરીને એક કંપની છે, એ લોકો હમણાં 3જો સોફ્ટવેર બનાવ્યો જેનું નામ છે ગો, આલ્ફા ગો. ગો નામની એક ચાઇનીઝ રમત છે, આમ કુકરી જે આવી જાય. એ રમતમાં એટલી બધી ચાલ છે, આપણે ચેસમાં જે ચાલ આવે ને, આ ગો નામની એટલી બધી ચાલ છે જેટલા બ્રહ્માંડમાં અણુઓ નથી. આવી રમતનો જે ચેમ્પિયન છે એને પણ હમણાં આને હરાવી દીધો, સોફ્ટવેરે હરાવી દીધો. તો તમે જે બુદ્ધિની તમારી પાસે ક્ષમતા હતી એ ધીમે ધીમે AI ને તમે આપી દીધી. આનું પરિણામ શું આવશે? હવે ગંભીરતાથી યાદી જુઓ, હરારી યાદી આપે છે. 2033 સુધીમાં નીચેના વ્યવસાયો જે છે એ જતા રહેશે, એટલે એની જગ્યાએ મશીન આવી જશે. 99% ટેલી માર્કેટર્સ, અત્યારે જે ફોન આવે છે ને તમને કે સર HDFC માંથી તૃપ્તિ બોલું છું, હુમલો જોઈએ છે,
તો એ તૃપ્તિબેન જશે 99%. 98% સ્પોર્ટ્સ રેફરી. ક્રિકેટમાં ધીમે ધીમે શરૂ થયું છે, તમે જુઓ કમ્પ્યુટરાઇઝડ જજમેન્ટ બધા ગેમ્સમાં આવી જશે. 97% કેશિયર. બેંકમાં કેશિયરની શું જરૂર, જો ટેલર મશીન તો છે જ. હજી પછી એમાં વધારે સ્માર્ટ આવી જશે. આ જુઓ 96% શેફ. સારી સારી હોટલમાં આપણે જઈએ ને, શેફ હોય. એટલે એનો અર્થ શું થયો કે રસોઈ નામની જે અદ્ભુત કળા છે એ પણ સોફ્ટવેર આપણા કરતા સારી કરી જશે. વેઇટર, ટૂર ગાઈડ, બેકરી વાળા, ડ્રાઈવર, બાંધકામ કરવાના મજૂરો, મિસ્ત્રી, બધા જ બાંધકામ કરવાના મજૂરો જશે હો. કારણ કે 3D પ્રિન્ટર્સ આખું ઘર પ્રિન્ટ કરી શકે. અને એટલું બધું રાજકોટ ચાલે છે. રાજકોટમાં યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ જાપાન ઓર ચાઇના. 3D પ્રિન્ટિંગ, આખું મકાનનું સ્ટ્રક્ચર 3D પ્રિન્ટ કરે. એટલે કેટલી ઝડપ આવશે બાંધકામમાં, વિચાર કરો. આનાથી શું થશે? રાઇઝ ઓફ ઇકોનોમિકલી યુઝલેસ ક્લાસ. એક એવો બેકાર વર્ગ થશે કે જેની આર્થિક ઉત્પાદન કઈ નથી, એ નકામા લોકો. હવે નવરો નખો દવાળે, એવી કહેવત છે, નવરો નખો દવાળે. એમ ડેવિલ્સ વર્કશોપ એવું કહે છે ને. એ બધા ભેગા થઈને શું કરશે વિચારો. આ જેવો રોબોટનો ફોટો છે જે વેઇટર તરીકે કામ કરે છે. આપણે આવા બધા ફોટોઝ જોઈએ, છાપામાં વાંચીએ ત્યારે આપણે આમ ચિંતા ન થાય કે એ તો કઈક જાપાનમાં હશે, આપણે શું છે. એનું એડ્રેસ છે તમારી સ્ક્રીન પર. સાવ ઘરે આવ્યું. હવે કયો, આ હોટલમાં વેઇટર તરીકે રોબોટ્સ છે. હજી આ હોટલમાં માણસ તરીકે વેઇટર કામ કરે જ છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ રોબોટ માણસ જેટલા અપડેટ નહીં થઈ જાય. પણ થઈ જશે પછી પેલા બેકાર પડશે એ વેઇટર્સ શું કરશે? તમને સૌને ગમે એવી વાત, શિક્ષકો. આ જો બેન ટીચર છે, કઈ નવું લાગે છે આમાં? એના પગ જુઓ ને પૂંછડું જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે ઓ આ તો ગ્લો એન્ડ લવલી વાળા બેન છે, રોબોટ છે. બેંગ્લોર. અચ્છા, આવા શિક્ષકો ભણાવતા હોય તો વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને યુનિવર્સિટીને બહુ ફાયદો છે. પેલા વિદ્યાર્થીલક્ષી ફાયદા જોજો. પહેલું, રોબોટ ક્યારે જાહેરમાં મારું વિદ્યાર્થી તરીકે અપમાન નહીં કરે, મને ઉતારી નહીં પાડે. બીજું, ક્લાસરૂમમાં 60 વિદ્યાર્થીઓ હોય ને તો રોબોટ 60 રીતે ભણાવશે. શું કામ ખબર છે? કારણ કે એને પ્રત્યેક વિદ્યાર્થીની લર્નિંગ સ્ટાઇલ ખબર હશે. એને ક્યાં સુધી ખબર હશે કે આ વિદ્યાર્થી આ ક્લાસરૂમમાં આવ્યો એ પહેલા સુધીમાં એને કેટલા ફ્રેન્ડ સાથે ફેસબુકમાં કેટલા ફોટોઝ લાઈક કર્યા છે, કોની સાથે શું ચેટ કરી છે, બધું એના આધારે ઉદાહરણ આપશે. ત્રીજું, દરેક વિદ્યાર્થી માટે આ રોબોટ અલગ પ્રશ્નપત્ર કાઢશે. ચોરીની ગુંજાઈશ જ નહીં, કારણ કે દરેકને સ્વભાવ પ્રમાણે મળશે. અને એ જ સાચું શિક્ષણ છે. દરેકને પોતાની પ્રકૃતિ પ્રમાણે મળે, જેને ઇક્વિટી કહીએ છીએ, ઇક્વાલિટી નહીં. દરેક માણસ અલગ છે. સંસ્થાને, કોલેજ, યુનિવર્સિટીને શું ફાયદો? વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, એક જ વખત લઈ આવવાનો, પછી ખાલી એએમસી કરેલો હોય કોન્ટ્રાક્ટ, એ પ્રમાણે અપડેટ થયા કરે, પગાર ના જોઈએ આને. આ 24 કલાક કામ કરે એટલે યુનિવર્સિટી 3 શિફ્ટમાં ચાલી શકે. બોલો, 8+8+8. આને ટીએ, ડીએ, ગ્રેચ્યુટી કાંઈ ના જોઈએ. આને કોઈ પણ વિષય આપી શકાય. એવું નહીં કે આને સમાજશાસ્ત્રમાં પીએચડી કર્યું છે તો ઇંગ્લિશ ના ભણાવી શકે. તમે કોઈ ભણાવી દે, ખાલી અપડેટ કરો. તો શિક્ષકોની શું જરૂર પડશે વિચારો. આ 21મી સદી માટે નામ છે ગોલ્ડન ઇરા ઓફ ડિસરપ્શન. એટલે ધનોતપનોતનો સુવર્ણ યુગ છે. આ અંધાધૂંધીનો સુવર્ણ યુગ છે. કેવી રીતે? તમે જુઓ, બધી સુવિધાઓ
આપણે અનિવાર્ય માનતા હતા કે ભાઈ ફિલ્મ જોવા જવું હોય તો INOX માં જવું પડે, તમારે ત્યાં જવું પડે, SD હાઈવે પર જવું પડે તમારે. એવું નથી હવે, એ તો ઘરે આવીને બતાવે, નેટફ્લિક્સ પર, એમેઝોન પ્રાઇમ પર આપણે જે જોવું છે એ બતાવે. નહીં તો ફિલ્મમાં ઘણી વખત શું હોય, સાહેબ સમજે કે ઓ આ એક જોવા જેવું નથી, આ ડિરેક્ટર છે ને એનો. હવે કેટલા ઓપ્શન છે જો. પછી આપણે કહેતા હતા રેસ્ટોરન્ટમાં જમવા જવું પડે, કે સંકલ્પમાં જવું પડે, ઢોસા ખાવા હોય તો હવે એવું નથી, સંકલ્પ વાળો ઘેર આપી જાય, ઝોમેટો સ્વિગી એનાથી આપી જાય. તમારા પછી કેટલા બધા બેંક પર જતા જ નહીં હોય, બેંક વાળા KYC માટે ન બોલાવે ત્યાં સુધી જતા જ ના હોય. બસ સ્ટેન્ડ, ઓલા, ઉબર એપ ડાઉનલોડ કરો. હવે તો એ લોકો 2 વ્હીલર ટેક્સી. તો શાળાનું શું થશે, વિદ્યાપીઠનું શું થશે, લોકભારતીનું શું થશે? 3 તારણો બધા જ જીવ આંકડા દ્વારા સમજી શકાય એટલે એને નિયંત્રિત કરી શકાય, નિયંત્રિત કરી શકાય એટલે એના વર્તન વ્યવહાર બદલી પણ શકાય. તમને એવો વહેમ છે કે તમે YouTube પર જે વિડીયો જોવો છો એ તમે પસંદ કરો છો. ઉંદરની જેમ રિમોટ કંટ્રોલ YouTube નું સિલિકોન વેલીમાં છે. 75% વિડીયો છો YouTube એમ કે છે 75% વિડીયો જે લોકો જોવે છે ને અમે નક્કી કરીએ છીએ, અમે સજેસ્ટ કરેલા જે લોકો જોવે. કારણ કે 2-3 વખત તમે 1 મહિનામાં તમારી સર્ચ હિસ્ટ્રી જુઓ ને એટલે પેલા ને ખ્યાલ આવી જાય કે આ માણસને શું જોવું છે. એટલે પછી એવા જ બતાવે, ધીમે ધીમે તમે પછી એમાં તમને ખબર પણ ના રહે ને રિમોટ કંટ્રોલ એને સોંપાઈ જાય. એમેઝોન વાળો નક્કી કરે તમારા ઘરમાં આ દિવાળી ફ્રીજ આવશે કે નહીં આવે. તમને એમ છે કે આપણે નક્કી કરીશ, નહીં. તમારા કુટુંબની બધાના જે આર્થિક વ્યવહારો છે, તમે જેટલું ઓનલાઈન પેમેન્ટ કરો છો, કેશબેક આવે છે, રિવોર્ડ પોઈન્ટ્સ આવે છે, બધાનું એનાલિસિસ થાય છે. એના માટેના લોકો છે કે વિશાલભાઈ નો પગાર એટલો છે, એને એટલા ATM માંથી આખા મહિનામાં આટલા રૂપિયા ઉપાડ્યા છે, એને એટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા છે, આ કર્યું છે. તો એક કામ કરો, આ વ્યક્તિ માટે જે વિશાલભાઈ, હાજી હવે એવું થયું છે કે અહીંયા લાઇટ ગઈ છે એટલે જેટલા મિત્રો મોબાઈલ થી જોડાયેલા છે ને એટલા જ સાંભળી શકે છે. એટલે મોટો વર્ગ અમારો અહીંનો જે કેમ્પસ છે ને એ લોકો નથી કરી શકતા, ઓકે સાંભળી શકતા. હા એટલે એવું થઈ શકે, કારણ કે રવિ તમને ફોન કરે છે પણ હા તમારો હા ફોન સાયલેન્ટ હશે. હા એટલા માટે કે હવે અમે આટલા જે થોડા જોડાયા છીએ એ લાભ લઈ શકીએ છીએ, લગભગ 19-20 જણા. પણ ઓકે મોટો માસ છે ને એ ત્યાં બેઠો છે. શું કરવું છે, એટલે એવું પાડવો છે કરીએ કે તમે ચાલુ રાખો, બાકીનું કેવી રીતે તમે શું રેકોર્ડિંગ પણ કરીએ? નહીં થાય, કે જ્યાંથી આપણે ચલાવતા હતા ને એ ત્યાં જ લાઈટ જતી રહી છે. ઓહ, તો કરશો અહીંયા બ્રેક પાડશું, કન્ટિન્યુ કરું, શું કરું? ના, એટલે બ્રેક પાડીએ અને પછી રવિ સાથે વાત કરીએ અને બાકીનો જે પાર્ટ છે ને એ કેવી રીતે ચલાવીએ આપણે તમારી અનુકૂળતા ઓલરાઈટ મુજબ. ઓકે એક જ કરી એ મિનિટ, પ્રમાણે. લાઈટ આવી ગઈ છે, લાઈટ આવી ગઈ છે. 1 મિનિટ, ચાલ 5 મિનિટ આપણે એમનામ રહીએ. લાઈટ આવી ગઈ છે એટલે રીજોઈન થશે કદાચ. હા, નો ઇશ્યુઝ, નો ઇશ્યુઝ. એક જ મિનિટ વિશાલભાઈ. હા લાઈટ આવી ગઈ, હવે ચાલુ થશે પાછું. હા હા, થઈ ગયું. ઓકે, સોરી વિશાલભાઈ, ચાલુ રાખો, ચાલુ થઈ ગયું. અરે બધા સમાધાન છે આપણી. તો આપણે વાત કરતા હતા કે જે આપણે વિડીયોઝ જોઈએ છીએ, એમેઝોન જે પ્રોડક્ટ ખરીદીએ છીએ, એ બધાનો ક્યાંક ચિત્રગુપ્તનો ચોપડો છે અને દરેક વ્યક્તિને કસ્ટમાઇઝ્ડ ઓફર આવે છે. પેલા બધા જનરલ સૌંદર્ય આવે એવું નહીં. હવે તો જે વ્યક્તિનો જેવો સ્કીન છે એ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટર એના પ્રમાણે સાબુ એના ફોનમાં, એના ફેસબુક કસ્ટમાઇઝડ. એટલે શું થાય છે, હું મારી જાતને ઓળખું છું એના કરતા સોફ્ટવેર મને વધારે ઓળખી શકે. આ સમજવા જેવું છે. તમે જોયું હશે જે લોકો છેલ્લા 15 વર્ષથી ગૂગલ વાપરે છે, કેટલું પરિવર્તન આવ્યું છે. હવે તમે ખાલી હાવ લખો ને ગૂગલ ગેસ કરે, તમારે આવું જોવું છે, હાઉ ટુ ચોકલેટ એ જોવું છે, હાઉ ટુ ડાઉનલોડ વિડીયો, એવું તમે ગેસ કરે. લગભગ પહેલા 3 ગેસમાં આપણું આવી જ જાય. એને કેમ ખબર પડતી હશે?
કારણ કે પેલો ચોપડો ધ્યાન રાખે છે કે આ વ્યક્તિ સરેરાશ શું સર્ચ કરે છે, એનો વ્યવસાય કેવો છે, એના સંબંધો કેવા છે, એટલે આવું સર્ચ કરતું હશે. એટલે પહેલા 3માં પહેલા 7માં આવી જશે. એક સમય એવો આવશે પહેલામાં જ આવી જશે. તમે યાદ રાખજો આ વાતને. હવે જુઓ, આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું એક કટિંગ છે અને આ ચેપ્ટર નું નામ 87% છે. ચેપ્ટર નું નામ હોમોડિયસમાં 87% છે. શું છે 87%? એન્જેલિના જોલી, હોલિવૂડની એક ખ્યાતનામ અભિનેત્રી. આ અભિનેત્રીની દાદીમાં એની મમ્મી બંનેને બ્રેસ્ટ કેન્સર હતું, સ્તનનું કેન્સર હતું. એટલે એને એમ થયું કે આ વારસાગત હોય અને જો મને થાય તો એને બધા ચેક કરાવ્યા ડોક્ટર્સ પાસે. ડોક્ટર્સે કીધું કોઈ સિમ્ટમ નથી, તમને કેન્સરનું એક પણ સિમ્ટમ નથી. એન્જેલિના જોલી કે ફાઇન, તમે મને એ રિપોર્ટ્સ આપો બધા. એને બધા રિપોર્ટ્સ લીધા. પછી એને રિપોર્ટને નાખ્યા બિગ ડેટામાં. અચ્છા, બિગ ડેટા શું છે? બિગ ડેટા એટલે તમે જે કંઈ પણ આંકડાઓ ડેટા આપો એની પ્રોબેબિલિટીઝ નક્કી કરી આપે, શક્યતાઓ. આપણે કહીએ ને કુદરતમાં 3 જ પ્રકારની પ્રક્રિયાઓ છે, નિશ્ચિત, આકસ્મિક અને સંભવિત. તો એને બિગ ડેટામાં પોતાનું નાખ્યું અને પૂછ્યું સોફ્ટવેરને કેમ લાગે છે. સોફ્ટવેરે કીધું અત્યારે એક પણ સિમ્ટમ નથી, પણ તમારા જેવા ડેટા જેના હોય એવી 3 લાખ મહિલાઓ સાથે હું તમારો ડેટા કમ્પેર કરું છું, તો તમને સ્તન કેન્સર થવાના 87% ચાન્સીસ છે. જોજો, મેડિકલ ડાયગ્નોસિસ નથી, મેડિકલ નિદાન નથી, સોફ્ટવેરનું નિદાન છે. આપણે અગાઉ વાત કરીએ. એટલે કે તમારી જેવા વિશાલભાઈ. જી હા જી વિશાલભાઈ, જી હવે સોરી તમને વચ્ચે અટકાવવા પડ્યા, કારણ કે અહીંયા નેટ કનેક્શન લોસ થયું, એટલે 19-20 જણા જ, બાકીના બધા જે વિદ્યાર્થીઓ 125 જેટલા હતા એ એક સાથે કનેક્શન ગાંધીજાનું મારું એકદમ કનેક્શન લોસ થયું. ખબર નહીં, સમહાવ કંઈક ઉપરથી નેટનો તકલીફ થઈ, એટલે વચ્ચેથી જ તમને એટલા માટે ખાસ મેં અટકાવ્યા કે અમે 15-20 જણા જ જોડાયેલા રહ્યા, બાકીના જે નેટથી જોડાયેલા છે એટલા લોકો જ છે, બાકીના ઓકે. કનેક્શન જતું છે. હા હા એટલે હા, તો કેવી રીતે કરશું? હા, તો તમે 15-20 જણા તમે જોડાયેલા છે જ. તમે શું કહેવાય, થોડું ભાવિન, એનું રેકોર્ડિંગ તમારે થાય છે ભાવિન? સમયના સંદર્ભમાં તમે રેકોર્ડિંગ ચાલુ છે. ના, રેકોર્ડિંગ આ તો રવિભાઈ ચાલુ છે. ચાલુ રેકોર્ડિંગ રાખીએ, તમે વાત બાકીના ચાલુ માણસને રાખો, આપણે વધારે રેકોર્ડિંગ સારું. બતાવી દઈએ. હા, તો તમે વાત ચાલુ રાખો. ઓકે, તો આપણે એવું કરીએ કે હું કન્ટિન્યુ એકચ્યુઅલી લાઈટ આવી ગઈ છે, પણ ખાલી અપ થવામાં ખાલી 5-1 મિનિટ લાગશે નેટવર્ક. ઓકે, હા, તમે ચાલુ તો રાખો. આપણે રાહ જોઈએ કે ના, તમે ચાલુ રાખો. આપણે ઓકે ઓકે, હાજી હાજી, ઓલ થોડીક રાઈટ, તકલીફ હા. તો થાય જ છે, પણ તમે આમાં ચાલુ રાખો, તું એટલે આપણે પછીથી રેકોર્ડિંગ સાથે હા, હા વિદ્યાર્થીઓ સાથે વાત કરશું. ઓકે ઓકે, ફાઇન, હાજી. તો સોફ્ટવેરે એને કહ્યું કે તમારા જેવા એક્ઝેક્ટલી જેના ડેટા છે એવી મહિલાઓને 87% થાય છે કેન્સર. તો શું કરવું? તો કે એના આટલા ટેસ્ટ ને આ ટ્રીટમેન્ટ છે, બહુ ખર્ચાળ હોય છે. અને પછી એને કરાવી અને એમાંથી બચી ગઈ. અને પછી આ જાગૃતિ લાવવા માટે એને આખી વાત મીડિયા સામે મૂકી. જુઓ, હું મારી જાતને ઓળખું છું, એના કરતા સોફ્ટવેર મને વધારે સારી રીતે ઓળખે તો આવું થઈ શકે. સંબંધોમાં શું થશે? આખરે ટેકનોલોજી બધે અસર કરે છે. અમેરિકામાં અત્યારે 10માંથી 7 લગ્નો ફેસબુક દ્વારા થાય છે. હવે આપણે ઇન્ડિયામાં પણ તમે જો, અત્યારે કોઈ છોકરા છોકરીની સંબંધની વાત થાય ને તો એમ કે એક ચેક કરો ને એનું ફેસબુક જોવો તો શું કરે છે, ખ્યાલ આવે. હજી આથી આગળનું નેક્સ્ટ સ્ટેપ શું છે? હરારી તો જોન જેન્સી જેકના ઉદાહરણ આપે છે, પણ મેં જરા દેશી ઉદાહરણો આપ્યા છે. માની લો કે આલિયા ભટ્ટ આ બંને છોકરાઓ સાથે કોલેજમાં ભણે છે.
બંને છોકરાને પ્રપોઝ કરે છે. આલિયા કન્ફ્યુઝ છે કે કોને હા પાડવી લગ્ન માટે. બંનેના માગા આવે છે. એટલે આલિયા સોફ્ટવેરને પૂછશે કે આ બે માગા આવ્યા છે, મારે કોની સાથે મેરેજ કરવા જોઈએ. એટલે સોફ્ટવેર એને કહે છે કે બેટી આલિયા, સાંભળ, તું તારા મમ્મીના પેટમાં હતી ત્યારથી લઈને અત્યાર સુધીનો તારો બધો જ ડેટા મારી પાસે છે. બધો એટલે 246 પ્રકારનો. એમાં એક તારી મેડિકલ હિસ્ટ્રી આવે, બીજી તારી શોપિંગ ડિટેલ્સ આવે, ત્રીજી તારી વ્યવસાયિક કારકિર્દીની આવે, એવી બધી ડિટેલ આવે. અને મને ખબર છે, એટલે આલિયાના મનમાં એવું હતું, ઉદાહરણ સમજવા માટે, કે એને આ સિદ્ધાર્થ મલ્હોત્રા 51% ગમે ને વરુણ ધવન 49% ગમે. એટલે એનો ઝુકાવ જે છે એ આ બાજુ હતો. એ સોફ્ટવેર એમ કે છે કે મને એ પણ ખબર છે કે તારો ઝુકાવ પેલી બાજુ છે, પણ જેમ તારો બધો ડેટા મારી પાસે છે એમ જ આ બંને છોકરાઓનો બધો જ ડેટા મારી પાસે છે. એટલે ત્રણેય ડેટાનું હું પ્રોબેબિલિટી ચેક કરું કે કોની સાથે તારું લગ્ન જીવન સફળ થવાના ચાન્સીસ વધુ છે. તો મારું એનાલિસિસ એમ કે છે કે તું ભલે તારું મન, તારી ઈચ્છા, આપણે એમ કે માણસ ઈચ્છાથી, તારી ઈચ્છા છે આ સિદ્ધાર્થને પરણવાની, પણ તું વરુણને પરણીશ ને તો તારું લગ્ન જીવન સફળ થવાના ચાન્સીસ 87% વધી જાય છે. આટલું કહીને ઉભું રહી જશે સોફ્ટવેર. હવે નક્કી કરવાનું આલિયાએ છે. તો આલિયાએ પોતાના હેલ્થ માટે સોફ્ટવેરનો સહારો લીધો હતો. આલિયાએ શોપિંગ માટે સોફ્ટવેરનો સહારો લીધો છે. આલિયાએ ફિલ્મ માટે સોફ્ટવેરનો સહારો લીધો છે. તો સંબંધોમાં પણ આલિયા સોફ્ટવેરનો સહારો લેશે. હાલના કેટલાક વૈશ્વિક પ્રોજેક્ટ જે દર્શાવે છે હરારી, એક ગૂગલ ફ્લુ ટ્રેન્ડ નામનો પ્રોજેક્ટ ગૂગલનો છે. દાખલા તરીકે અમદાવાદમાં કેટલા બધા લોકો કામ કરે છે, એમાંથી કેટલી બધી કંપનીઓમાં HR સિસ્ટમ છે. એટલે હું કામ કરતો હોઉં અને હું મારા HR ને ઈમેલ કરું કે આજે મને જરા ઠીક નથી લાગતું, થોડું વોમિટિંગ જેવું છે અને માથું ભારે છે, એટલે હું આજે કામ પર નહીં આવી શકું. આ મેં ઈમેલ કર્યો ને એટલે આમાં કીવર્ડ છે વોમિટિંગ અને માથું ભારે લાગવું. તો ગૂગલ ફ્લુ ટ્રેન્ડ શું કરશે, આખા અમદાવાદમાં આજે સવારે આવા કેટલા ઈમેલ, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, કેટલામાં આ કીવર્ડ આવ્યા છે, એના આધારે શું કહેશે કે કોઈ બીમારી આવી રહી છે કે કેમ, એનું પ્રેડિક્શન આપશે મ્યુનિસિપલ કોર્પોરેશનને. અને મારા ઈમેલનું એ કોપી ઓટોમેટિકલી મારા ફેમિલી ડોક્ટરને જતી રહી છે, જે ઓલરેડી સોફ્ટવેર જ હશે. અને એ સોફ્ટવેર મારી આખી હિસ્ટ્રી, ગઈકાલે હું પિઝા હટમાં જઈને પિઝા ખાધા હતા અને મોડે સુધી જાગ્યો હતો, એ બધું એનાલિસિસ કરી અને એ શું કરશે, મને ડ્રોન દ્વારા દવા મોકલી આપશે, અથવા મને ઈમેલ કરી દેશે કે તમારા ઘરે જે આ દવા પડી છે ને એ પી લો. બીજું છે ગૂગલ ફિટ. ગૂગલ અત્યારે આવા કપડા બનાવે છે, બ્રેસલેટ, શૂઝ, ચશ્મા, જે લાઈવ આપણો મેડિકલ ડેટા હેલ્થ સેન્ટરને પહોંચાડતું હોય. લાઈવ શેર બજાર કેમ હોય એમ વિચાર કરો. માણસોનું એક એવું હોય કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ કેસીસ પર ખબર પડી જાય. તો કોઈને કોરોનાના સિમ્ટમ હોય ને તરત ખબર પડી જાય. એટલે એકદમ પ્રાથમિક ધોરણે, હું પ્રાથમિક એટલે હજી એક છીંક પણ નથી આવી, ઉધરસ પણ નથી આવી, પણ સૂક્ષ્મ લેવલે શરૂ થયું છે ને એ તરત ખબર પડી જાય, એને તરત આપણે આઇસોલેટ કરી શકશું. ફેસબુક અભ્યાસ શું કહે છે, એનું નામ છે ધ ફેસબુક સ્ટડી. 86,220 લોકોનો અભ્યાસ કર્યો. ફેસબુક શું કહે છે ખબર, અમારી પાસે તમારા 70 લાઇક્સ હોય ને, એટલે કે તમે કોઈ 70 વસ્તુ પર લાઈક કરી હોય, તો અમે કહી શકીએ તમારા મિત્રો કરતા વધારે ચોકસાઈથી કે માણસ તરીકે તમે કેવા છો. જો 150 લાઇક્સ હોય ને તો અમે એમ કહી શકીએ કે માણસ તરીકે તમે કેવા છો. તમારા પરિવારના સભ્યો કરતા પણ વધારે અમે એક્યુરેટલી કહી શકીએ. અને છેલ્લું તો હદ થઈ ગઈ. 300 લાઇક્સ હોય તો તમારા ઘરવાળા કે ઘરવાળી કરતા પણ
કોઈએ તમને પૈસા ઉછીના દેવા જોઈએ કે નહીં, એ માણસને અમે કહી શકીએ કે આને દેવાય કે નહીં, આને કેટલાના પાછા આપેલા છે કે કેમ, આની સાથે સગાઈ કરાય કે નહીં. 86,000 લોકો ઉપરનો સ્ટડી છે આ. વેઝ, જો તમે ઉપર જુઓ છો કોર્નરમાં વેઝ, આપણે સૌ કારમાં જીપીએસ વાપરીએ છીએ, પણ બેસિકલી જીપીએસ આપણે બે વસ્તુ બતાવે છે, કેવી રીતે જવું ને કેટલા સમયમાં પહોંચશો, વિથ ટોલ વિધાઉટ ટોલ. પણ જીપીએસ કરતા એક સ્ટેપ વેઝ એ જરા આગળ છે. ઉદાહરણ તરીકે અમદાવાદથી 5,000 કાર દિલ્હી જાય છે. આ 5,000 કાર ને બધામાં જો વેઝ હોય ને તો રસ્તામાં ક્યાંય ટ્રાફિક ના નડે કોઈને પણ, કારણ કે બધાને વેઝ ઓટોમેટિકલી ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે કે 45 કાર આ હાઈવે થી જશે, જયપુર થી 45 કાર આમથી જશે, 200 કાર આમથી જશે, એમ કરતા કરતા એટલે કોઈને ટ્રાફિક નહીં નડે. વિચાર કરો બધા જ વાહનમાં વેઝ હોય તો ટ્રાફિક સિગ્નલ ને તમારે ઉભું રહેવાની જરૂર જ નહીં. ઇનફેક્ટ ટ્રાફિક સિગ્નલની જરૂર પણ નહીં પડે, કારણ કે તમે ડ્રાઈવરલેસ કારમાં જતા હશો તો આ બધી વસ્તુઓ સ્માર્ટલી. અચ્છા, વેઝમાં બીજું શું સારું છે, તમે એમ કહો કે મારે દિલ્હી જવું છે પણ વચ્ચે દાંતના ડોક્ટરને બતાવું છું, મને જરા હું ડ્રાઇવિંગ શરૂ કર્યું ને ત્યારના દાંત દુખે છે, તો વેઝ તમને એવા રૂટે લઈ જાય છે જ્યાં 25 ડેન્ટલ ક્લિનિક આવતા હોય અને રેટિંગ પ્રમાણે તમને કહે છે કે 25 માંથી આ ભાઈ બેસ્ટ છે, ત્યાં જાઓ. રાઈટ. બીજું છે આઈ એમ કોર્ટાના. કોર્ટાના એક ફિમેલ એનિમેશન પાત્ર છે, અત્યારે ઘણા બધા લેપટોપમાં ઓલરેડી આ છે. કોર્ટાના એ આપણો ડિજિટલ અસિસ્ટન્ટ છે. એટલે ભવિષ્યમાં આપણે નાનકડું બ્લુટૂથ ડિવાઇસ પહેરેલું હોય ને, આપણે ગમે તે કામ કરતા હોઈએ અને આપણે ઈમેલ આવે ને તો કોર્ટાના આપણને વાંચી સંભળાવે અને આપણા વચ્ચે રિપ્લાય પણ. તમે એમ કહો ભાઈ કોર્ટાના ભાઈ તમને કોઈ એક ઈમેલ આવ્યો છે કે આ પ્રપોઝલ તમારે 3 દિવસમાં મોકલવાનું છે, તમે કોર્ટાને કહી દો કે ભાઈ રિપ્લાય એઝ ઓકે, કોર્ટાના તમારા વતી ઈમેલ પણ આપી દે. તમે ફેસબુક સર્ચમાં કોઈ તમને ટ્રોલ કરતો હોય તો કોર્ટાના કહે છે કે આ ભાઈ વધુ પડતા ટ્રોલ કરે છે, બ્લોક કરી દો, અનફ્રેન્ડ કરી દો, કરી દો. રાઈટ. કોર્ટાના. કિન્ડલ. હરારી કે છે ઇતિહાસમાં પહેલી વખત પુસ્તકો આપણને વાંચી રહ્યા છે. અત્યાર સુધી આપણે પુસ્તકો વાંચ્યા, હવે પુસ્તકો આપણને વાંચી રહ્યા છે. કેવી રીતે? કિન્ડલ ની ઉપર એક ફેસ રેકગ્નિશન કેમેરા હોય, એ કેમેરામાં એવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હોય કે આ ભાઈ કે આ બેન જે વાંચે છે એમાં એને કયા શબ્દમાં, કયા વાક્યમાં, કયા પેજ પર સૌથી વધુ મજા આવી, શેમાં કંટાળો આવ્યો એને, કઈ ભાષા અઘરી લાગી એને, આ રેકોર્ડ રાખે અને એના આધારે પછી કિન્ડલ તમને સજેસ્ટ કરે, પેલા યુટ્યુબના વિડીયોની જેમ, કે તમારા સ્વભાવ પ્રમાણે છે ને તમે કામ કરો, સૌરાષ્ટ્રની રસધાર વાંચો, હરકિશન મહેતા વાંચો ને ચેતન ભગત વાંચો, તમને એ ઓફર આપી દેશે. એટલે કેટલું સૂક્ષ્મ જાય છે. આઈ મૂવમેન્ટ, કીકીની હલકી મૂવમેન્ટ ઉપરથી આપણે કઈ તરફ આપણો વોટ નાખશું એ નક્કી થઈ શકે. એટલે હરારી એમ કે છે કે ભવિષ્યમાં જયારે નેગોશિએશન માટે કોઈ પાર્ટી જતી છે ને તે ચશ્મા પહેરીને જશે, અને ચશ્મામાં એવી એબિલિટી છે કે આ વ્યક્તિની હાર્ટ રેટ શું કહે છે, બીપી શું કહે છે, અને એનું ઓવરઓલ એસ્ટ્રોજન લેવલ કેટલું છે, એનું કોન્ફિડન્સ લેવલ કેટલું છે, સ્ટ્રેસ લેવલ કેટલું છે, બધું જ ખબર પડી જાય. એના આધારે તમે તમારી સ્ટ્રેટેજી બદલતા જાઓ અને એ વ્યક્તિ તમારી વાતમાં આવી જ જાય. આ તાકાત છે ટેકનોલોજીની. હરારી કે છે નવો ધર્મ બની રહ્યો છે, ડેટાઇઝમ એનું નામ છે. ધર્મો ઇઝમ હોય ને, હિન્દુઇઝમ, ક્રિશ્ચિયાનિટી ને ઇસ્લામ ને જુડાઇઝમ, એમ ડેટાઇઝમ. પહેલા માનવતાવાદમાં રેનેસાં સમય દરમિયાન એક નવો અભિગમ આવ્યો, એનું નામ હતું હ્યુમેનિઝમ. એને શું કીધું કે ભગવાન એ માણસની કલ્પના દ્વારા ઊભી કરેલી વાર્તા જ છે, ભગવાન જેવું કશું છે નહીં. એટલે ક્યાંથી આપણે શિફ્ટ થયા ફ્રોમ ગોડ ટુ મેન, એટલે ગોડ ટુ હ્યુમન. હરારી કહે છે
અત્યારે આપણે એલ્ગોરિધમ યુગમાં જીવીએ છીએ. એમાં શું છે, માણસની કલ્પના બાયોકેમિકલ પ્રક્રિયાનું પરિણામ જ છે. એટલે માણસની કલ્પના જેવું કશું છે જ નહીં. એટલે ક્યાં શિફ્ટ થયા? ફ્રોમ હ્યુમન ટુ ડેટા. શિફ્ટ જોવા જેવી છે. હરારીનું આ બહુ સરસ મૌલિક એનાલિસિસ છે. નવા ધાર્મિક સ્થળો છે આ બધા. ભૂતકાળમાં જે ધર્મ કામ કરતું હતું લોકોને કંટ્રોલ કરવાનું, એ કામ અત્યારે આ લોકો કરે છે. એટલે ફેસબુકના ટોટલ યુઝર્સની સંખ્યા ઘણા બધા દેશની વસ્તી કરતા વધી ગઈ છે. તો કાલ સવારે ફેસબુક સિટીઝનશીપ જાહેર કરશે તો કાલ સવારે ફેસબુક દુનિયા પાસે જગ્યા માંગશે તો અમારે દેશ બનાવવો છે. તો ફેસબુક કેટલા નિર્ણય લે છે આપણા જીવનના? વિચાર કરો. શું ખરીદવું, શું જોવું, શું પહેરવું, શું ખાવું, બધું ઓફર આધારિત ચાલે છે. પણ ભૂતકાળના ધર્મમાં અને અત્યારના ધર્મમાં પાયાનો તફાવત છે. ભૂતકાળના ધર્મોની જે ફિલોસોફી છે, અધ્યાત્મની વાત કરીએ છીએ આપણે, કર્મકાંડની નહીં, એ છે કે માણસ સમયાંતરે મોહ માયા ઈચ્છાઓમાંથી છૂટતો જાય, લિબરેટ થતો જાય, મુક્ત થતો જાય. આનું કામ ઊંધું છે. વધુ પકડાવો જોઈએ. એ કેટલો સમય સુધી ફેસબુક પર વધુ રહી શકે, ઇન્સ્ટાગ્રામ પર વધુ રહી શકે, એ કામ આપણું છે. એટલે હેક કરે. એટલે અત્યારે આપણે બધા ઓલરેડી હેક થઈ ચુક્યા છીએ. આપણે થશું ને એવી વાત હું નથી કરતો. we have already been hacked. અને આજથી 6 મહિના પહેલા જો તમે જોક સાંભળી હોય, હિનાના વેવિશાળની જોક, બધા ખૂબ હશે. આપણે તમે વિચાર કરો, હિનાનું વેવિશાળ ટકશે કે કેમ, એ નિર્ણય એમઆઈ અને એપલ કંપની કરે. એક અર્થ એવો થાય એનો. આપણે આપણા અંગત જીવનના હવાલાઓ બજારને સોંપી દીધા છે. હરારી એ તરફ આપણે આંગળે ચીંધે છે. તો માણસનું શું થશે? કૃષિ ક્રાંતિમાં આપણે જે પ્રાણીઓનું કર્યું એ જ ડેટાઇઝમમાં આપણું થશે. આપણે ડેટા માટે કામ કરતા આવીશું. અત્યારે કરીએ જ છીએ ને, રોજ કઈ ફેસબુક અપલોડ કરીએ છીએ ને, એ આપણે એના માટે કામ કરીએ છીએ. આપણે એના ગુલામ છીએ. કારણ કે ડેટાના આધારે એવી નીતિઓ બનાવે છે જે આપણા ઉપર પાછી કામ કરવાની હોય. આપણે બિનજરૂરી બની જઈશું. કામ જ નહીં કરવાનું. બેસો, તમારે શું ખાવા પીવા જોઈએ છે ને, આ કેન્ટીન છે ને, આ તમે જમી આવવાનું, પૈસા નહીં આપવાના, અને તમને ફ્રી વાઈફાઈ આપી દીધું, હાલો હવે. એટલે વિચારતા બંધ થઈ જઈશું. કારણ કે જ્યારે કોઈ વસ્તુ ફ્રી હોય ને ત્યારે વાપરનાર પ્રોડક્ટ બની જાય. ત્રીજું, માનવ જાતિના ઇતિહાસમાં પહેલી વખત બે માણસ વચ્ચે જૈવિક ભેદભાવ ઉભો થશે. જૈવિક, અત્યાર સુધી જૈવિક નહોતો. કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય બે જ આંખો હોય, કોઈ પણ ધર્મનો માણસ હોય તો બે જ હાથ હોય. હવે એવું નહીં રહે. હવે કોઈ અહીંયા 1000 મેગાપિક્સલ કેમેરા વાળી આંખ નખાવશે, બાયોનિક આય. તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે કહી દેશે, તમારા ક્રેડિટ કાર્ડમાં કેટલું બેલેન્સ છે જોઈ શકે એવી આંખ. જૈવિક ભેદભાવ. સમાજનું શું થશે? બહુ મોટો બેકાર વર્ગ ઉભો થશે. પર્યાવરણનો ભોગ લેવાશે. અલબત્ત એના રસ્તાઓ પણ ટેકનોલોજી પાસેથી મળશે, પણ પર્યાવરણનો ભોગ લેવાશે. તમે જુઓ, કેનેડાના ઇતિહાસમાં ન બની એવી ઘટના અત્યારે ચાલે છે. 49 ડિગ્રી તાપમાન એટલે ક્યાં વાત ગઈ? જ્યાં -44 જતું હોય એ પ્રદેશના લોકોએ 49 ડિગ્રી તાપમાન સહન કરવું એટલે શું? આપણે સીધી રીતે તો આમાંથી કશું, આપણે કઈ ત્યાં દિવાસળી મૂકવા જતા નથી, પણ આપણે બીજું એવું ઘણું કરીએ છીએ જે એને 16માં 17માં પગથિયે ત્યાં સુધી પહોંચતું હોય. નૈતિક મૂલ્યોમાં બહુ મોટી બાંધછોડ કરવી પડશે. ઉદાહરણ, આજે પણ આંતરજ્ઞાતીય લગ્નોમાં લોકોને સંઘર્ષો થાય છે. કુટુંબોના જ્ઞાતિઓમાં સંઘર્ષો થાય છે. હજી તો આપણે સમલૈંગિક લગ્નમાં જવાનું છે. એ તો હજી ટેકનોલોજી વાળું નથી. ટેકનોલોજી વાળું તો એ છે કે જેમાં આપણા સંતાનો કહે છે કે મારે રોબોટ સાથે લગ્ન કરવા છે. તો શું કરશો? નૈતિક મૂલ્યોનું શું થશે? વિચારો. શું આપણે અટકાવી શકીએ?
હરારી કે છે ના. કેમ ના? કારણ કે એક સમયે કદાચ જો પૃથ્વી પર એવી સ્થિતિ આવી જાય ને, કરો યા મરો, જેમ લોકડાઉન દરમિયાન બધું જ સીલ હતું ત્યારે કેટલું બધું પ્રદૂષણ લેવલ નીચે આવી ગયું હતું, અને હરણા ને બધા પશુ પક્ષીઓ તો રોડ ઉપર આંટા મારતા હતા, અને એક કદાચ એવું થઈ શકે કે આપણે બધા આખી દુનિયા સહમત થઈ જાય. આખી દુનિયા એના પર પણ સહમત થઈ શકે કે આપણે ભાઈ ન્યુક્લિયર યુદ્ધ બધાના વેપન્સ જેટલા છે, ન્યુક્લિયર બોમ્બ બધાને આપણે નષ્ટ કરી નાખો, આપણે દુનિયા માટે જોઈએ છે, એ પણ થઈ શકે. પણ આ નહીં થઈ શકે. ટેકનોલોજીકલ ડિસ્ટ્રપ્શન આપણે નહીં અટકાવી શકીએ, ટેકનોલોજીનો ઉપયોગ નહીં અટકાવી શકીએ. કારણ મેં કહ્યું એમ, એના ફાયદા એટલા બધા છે ને કે એના ગેરફાયદા અત્યારે આપણે દેખાતા જ નથી. સોફ્ટવેર તમને કેન્સર થી બચાવે, તમારું આયુષ્ય વધારી દે, એક સ્ટેન્ટ મુકાવો તો પપ્પા બીજા 10 વર્ષ જીવી જાય, તો એ કોણ ના પાડે? કેટલા બધા સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે, કેટલા બધા લોકોને રોજગાર મળે છે, તો કોણ ના પાડે? કોઈ પણ દેશ અત્યારે પાછળ રહેવા માંગતો નથી. છેલ્લા 3 વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આખી દુનિયામાં 700% રોકાણ વધ્યું. કારણ કે જે દેશ પોતાના ડેટાનું ધ્યાન ન રાખે, બીજો દેશ એનો ચોરી લેશે. તમે પોતે વિચાર કરો, તમે સ્માર્ટફોન વગર કેટલું રહી શકો? એટલે આ બધું વિચારવા જેવું છે. એટલે એમ કે છે કે આ નહીં થઈ શકે. હરારી એમ કે છે કોઈ સરકાર નો ના પાડી શકે. હવે એક જ વાક્યમાં, કશું જ પૂર્વ નિર્ધારિત ચાલશે નહીં. આપણે જે કોર્સ કરીને નોકરીએ લાગી, આપણે આપણા સંતાનોને એ કોર્સ કરવાની કે એવા પ્રકારના કોર્સ કરવાની જો સલાહ આપીએ તો આપણે એનું સૌથી મોટો અહિત કરીશું, એમ હરારી કે છે. હરારી કે છે કે અત્યારના યુવાનોને મારી એક જ સલાહ છે કે તમારા વડીલોનું ન માનો, આ અર્થમાં. કારણ કે એ લોકો જે જગતમાં જીવ્યા છે, અનુભવ મેળવ્યો છે, એવું આ જગત નથી, બદલાય છે. આવા સમયમાં આપણે ક્યાંય આખા પુસ્તકમાં ક્યાંય હરારી નથી કહેતા કે આમ કરો, એમ એક વાત કે છે, અને એમાં જ આખી નિચોડ આવી જાય છે છેલ્લા પાને. બાકી બધામાં કોઈ જગ્યાએ આમ ટીચર બનતો નથી. છે ટીચર, બટ આપણે જેમ ટીચર બહુ સલાહ આપવા મળે ને, આમ કરો ને તેમ કરો ને, એમ નથી કહેતો. પ્રસ્તુત બની રહ્યા, જેની જરૂર છે એ. ડિજિટલ કેમેરા આવ્યા તો આપણે રોલ વાળા કેમેરા, રોલ બનાવવાની કંપની ન સ્થપાય. પ્રસ્તુત જેની જરૂર છે એ. મારી દ્રષ્ટિએ, હું ખોટો હોઈ શકું, આપ સૌ એમાં અસહમત થઈ શકો, આપણે સંવાદ કરી શકીએ. સૌથી વધુ અપ્રસ્તુત શિક્ષણ છે. આપણે બધા સ્માર્ટફોનની ના પાડતા હતા, સંસ્થામાં તો જોઈએ જ નહીં, ક્લાસરૂમમાં જોઈએ જ નહીં, આખી યુનિવર્સિટી આવી ગઈ સ્માર્ટફોનમાં. હવે આપણી જરૂરિયાતને સમજી શક્યા ને એનું આપણું વૈજ્ઞાનિક તટસ્થ એનાલિસિસ હતું જ નહીં. આ પરાણે આવ્યું એટલે કરવું પડ્યું. હજી કેટલા બધાને વાંધો છે, તો એ જો એટલે હરારી એક શબ્દ વાપરે છે ગંભીરતાથી, ટુ બી ઇરરેલેવન્ટ ઇઝ ટુ બી ડેડ. મૃત્યુનો બીજો અર્થ અપ્રસ્તુતતા છે. એટલે જે જડ સિસ્ટમ્સ છે, જે જડ પ્રક્રિયાઓ છે, બધી જશે. રોજ નવી નવી વસ્તુ શીખતા રહેવી, કારણ કે પેલો ડ્રાઈવર બેકાર થશે ને તો એને પછી નવી સ્કિલ શીખી અને બીજું કઈ કામ કરવું પડશે. તો લર્નેબિલિટી જે છે એ માણસની સતત રહેવી જોઈએ. પણ આ બધી જેને ખબર હશે ને, આ બધું વાંચતા સમજતા લોકો હશે ને, એને કોઈ જગ્યાએ ભવિષ્યમાં જોબની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ ઓલરેડી ભવિષ્ય માટે પોતાની જાતને અપગ્રેડ કરે છે. બાકી તો વર્ષોથી શિક્ષકો અધ્યાપક હોય પણ વાંચતા ન હોય, એક જ ડાયરી પ્રમાણે ભણાવતા એવા છે. અનુકૂલન સાધવું, સતત અનુકૂલન સાધવાનું હરારી કે છે કે જે કંઈ પણ નવું આવી રહ્યું છે, યુ ગેટ યોર સેલ્ફ એક્લેમેટાઇઝ્ડ. ટેકનોલોજી શીખવી, આ તો ખાસ મારું બહુ નમ્રપણે એવું માનવું છે કે જે સંસ્થા વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી દૂર રાખે છે, એ સંસ્થા એ વિદ્યાર્થીઓનો અહિત કરે છે. ખૂબ જ. હા, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કેમ કરવો, એને લગતા નિદર્શનો એની પાસે હોવા જોઈએ.
માત્ર સ્માર્ટફોન અલાવ કરવો કે માત્ર કમ્પ્યુટર કે ટેબ્લેટ આપવા એથી કામ પતી જતું નથી, પણ એનો ઉપયોગ કેમ થાય સ્માર્ટલી એ શીખવવું પડે. ગાંધીની વાત થરારી કે છે કે સતત આપણે આત્મનિરીક્ષણ કરવું પડશે. વ્યક્તિ તરીકે, સમાજ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છે, શું પામવું છે. અને એટલા માટે હરારી આખા વર્ષમાં 60 દિવસ વિપશ્યના કરે છે. એણે પોતાનું બીજું પુસ્તક એસએન ગોયંકાને અર્પણ કર્યું છે. પોતાની જાત સાથેનો હિસાબ કરતા એને આવડે છે. શું આપણી પ્રક્રિયાઓ શૈક્ષણિક હોય કે બીજી હોય માણસને પોતાની જાત સાથેનો હિસાબ કરતા શીખવાડે છે? આ થાય તો આ બધા પ્રકારના પ્રવાહોની સામે આપણે ટકશું. નહીતર ટેકનોલોજી પૂરા ફોર્સ સાથે આવી રહી છે, એ આવશે અને આપણે એ પ્રમાણે કામ કરવું પડશે, ફરજિયાત બનશે. મને લાગે છે કે અહીંયા મારી વાત પૂરી કરું. આપને કોઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરી શકીએ. આ તકે રવિભાઈ, જીતેન્દ્રભાઈ, રાજુભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપ સૌનો આભાર. બહુ મોટો વર્ગ આમાંથી નીકળી ગયો છે અને આપણે થોડા છે, પણ છતાં કોઈ કંઈ પૂછવા માંગતા હોય તો આપણે વાત કરીએ. પાછા અમે બીજા 40 વિદ્યાર્થીને તો બેસાડી દીધા છે અહીંયા ચાલુ કરી, પણ એ બોલી નહીં શકે એવી વ્યવસ્થામાં, એ ખાલી સાંભળી શકે છે. અચ્છા અચ્છા. તો એમને ત્યાં કોઈ કોઓર્ડિનેટ કરતું હોય તો એમના વતી એમના કોઈ પ્રશ્ન હોય તો એવું થઈ શકે, કારણ કે આ તો 40 જ છે, બીજા 60 વિદ્યાર્થીઓ તો નથી જોડાયા. પણ એવું રવિભાઈ થાય કે આપણે પાછા વર્ગમાં એની ચર્ચા કરીને એના જે પ્રશ્નો આવે એ વિશાલભાઈ સુધી પહોંચાડીશું આપણે, ફરી ક્યારેક પાછા મળીશું ત્યારે એની ચર્ચા કરી શકીએ. એ નોંધી રાખીએ આપણે. હા, તો વિશાલભાઈ આપણી સામે. રવિભાઈ, હા મારો એક સવાલ છે. હા જીતુભાઈ, તમે હા સીધું જ વાત કરી શકો છો. હા વિશાલભાઈ સાંભળે જ છે. હાજી હા બોલો જીતેન્દ્ર. હા, એટલે મારો સવાલ એ છે કે તમે એમ કીધું કે પ્રસ્તુત આપણે રહેવું પડશે, બરાબર, અને નવી બદલાતી પરિસ્થિતિ સાથે આપણી જાતને બદલવી પડશે. તો મને સવાલ એ થાય કે આપણી જેવી જે સંસ્થાઓ છે, બરાબર, જ્યાં ક્યાંક ને ક્યાંક, કારણ કે ગાંધી કહીને ગયા છે અથવા તો એ લોકોએ કીધું છે કે ભાઈ આ કામ આપણે આવી રીતે સતત કરતા રહેવું પડશે, તો તમારા મતે આ જે બદલાવ છે એ પ્રમાણે આપણી સંસ્થાઓનું શું થશે, અને અથવા તો બદલાવવું પડશે તો કેવા પ્રકારના બદલાવ આપણી સંસ્થાઓએ લાવવા પડશે? હા, એટલે આપણે તો એટલે ઘણું બધું કામ કરવું પડશે. નહીતર જેમ પ્રકૃતિમાં છે એમ જ આપણે થશે. સ્થિરતામાં મચ્છર થાય એવા આપણે મચ્છરને સહન કરવા પડે. અને બદલાવમાં તો મને એમ લાગે છે કે ગાંધીને નવી રીતે, ગાંધીનો એક પણ શબ્દ વાપર્યા વગર જો આપણે નવી પેઢીને સમજાવી શકીએ ને, એક પણ શબ્દ ગાંધીનો નહીં હોય પણ વાત ગાંધીની હોય, એ કરી શકીએ તો થઈ શકે. ત્રીજું કે આપણે ઇનોવેશન પર જે કંઈ પણ પ્રક્રિયાઓ કરીએ છીએ એમાં ઇનોવેશન પર જો આપણે ફોકસ કરીએ, કે આપણે કોઈ વસ્તુને એમ માની લઈએ કે આ આમ જ છે, શાશ્વત છે, તેવું તો આખા બ્રહ્માંડમાં કશું નથી. ધ્રુવતારો પણ સ્થિર નથી, એનો પણ મૂવ થવાનો સમય નક્કી છે. તો એ આપણે એક વૈચારિક રીતે સ્વીકારી અને આપણી બધી જ પ્રક્રિયામાં ઇનોવેશન હોય. આપણે ઓછામાં ઓછા લેક્ચર્સ કરીએ, વધુમાં વધુ વર્કશોપ્સ કરીએ, અને એક કોલેજ તરીકે આપણે 5 વર્ષમાં 25 પેટન્ટ તરફના એક ગોલ સાથે આગળ વધીએ ને, ત્યારે માહોલ બને, ત્યારે આપણે કંઈક કામ કર્યું એમ કહેવાય. બાકી તો આપણે અત્યારે ટ્રાન્સમીટર તરીકે કામ કરીએ છીએ, એક જગ્યાએથી અંબાવીને બીજી જગ્યાએ કરીએ છીએ, એમાં કશું જેન્યુઇન નવું જે હોવું જોઈએ એ દેખાતું નથી.
અને એ અર્થમાં આપણે ઉચ્ચ શિક્ષણમાં નથી, કારણ કે ઉચ્ચ શિક્ષણની વ્યાખ્યા એવી છે કે ઉચ્ચ શિક્ષણનો શું હેતુ છે? ઉચ્ચ શિક્ષણનો એકમાત્ર હેતુ નવા જ્ઞાનનું સર્જન કરવાનો છે, એકમાત્ર. જોબ આપવાનો નથી, પ્લેસમેન્ટ આપવાનું નથી. નવું જ્ઞાન જ એવું હોય કે એને મળી જ જાય એમ. એટલે એ અર્થમાં મને એમ લાગે છે કે ઇનોવેશન, ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ, આ 3 શબ્દો એવા છે કે જેને આપણે જેટલા ઊંડા ઉતારી શકીએ આપણી નાની નાની પ્રક્રિયાઓથી લઈ અને મોટા મોટા પ્રોજેક્ટ સુધી, તો આપણે, મને એમ લાગે છે કે હજુ આવતા વર્ષોમાં પણ ઘણું સરસ કરી શકશું. અન્ય કોઈ? હા, વિશાલભાઈ, પહેલા તો ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું. આભારની લાગણી નથી વ્યક્ત કરતો, આનંદ વ્યક્ત કરું છું તમે અમારી સાથે જોડાઈ ગયા. કારણ કે મને એવું લાગે છે કે આ તો આપણે બધા એક જ ફેટર્નિટી અથવા તો એક જ પ્રવાહ કરતા એમ કે એક જ નાવમાં છીએ, કે જ્યાં તમે કીધું એમ નવા જ્ઞાનના સર્જન માટેની કંઈક પ્રયત્નો થાય છે. પણ મને લાગે છે જીતુભાઈ પૂછો એ પ્રશ્ન આખા બધી જ શિક્ષણ સંસ્થાઓને લાગુ પડે છે. એમાં કોઈ એક પ્રવાહ સાથે આપણે જોડી દઈએ તો ખબર નહીં, પણ ચર્ચાના વિષય છે અને ઘણા બધા એવા ચર્ચાના વિષયો છે. આમ તો હરારી એવું કહેવાય કે કશું શાશ્વત નથી એવું કહીને આપણી શ્રદ્ધા બિલકુલ બની શકે કે ભાંગી નાખી છે, અથવા તો કંઈક નવી રીતે વિચારવાનું અને નવી રીતે પ્રસ્તુત બની રહેવાનું સતત કીધું છે. આપણી સાથે વિશાલભાઈ જોડાયા અને 3 પુસ્તકો વિશે વાત કરી. એટલે ખાસ આ શ્રેણી શરૂ કરવા પાછળનો હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓના મનની અંદર આપણે કંઈક ચૂંટલો ખણીએ કે હવે તમે આવા પ્રકારનું પણ વાંચવાનું શરૂ કરો, અને એ પ્રક્રિયા આપણે સારી રીતે શરૂ કરી શકીએ એવું મને લાગે છે. જે પહેલા જ વાત થઈ હતી બહુ અગત્યની, કે ભાઈ ભાગલાવાદી વિચારસરણી કે વિષયના બંધનોની અંદર બહુ જ બંધાઈ રહ્યા વગર ખુલ્લા મને જેટલું વંચાય એટલું વાંચવું. અમને યાદ આવે છે કે જુલે વર્ણને જે દિવસે અમે વાંચવાનો શરૂ કર્યો, મૂળશંકર દાદાએ આપ્યો, અને એટલી મોટી દિશાઓ ખુલી ગઈ કે આમ એનો વિચાર કરવો અત્યારે આમ વર્ણન કરવું અઘરું બની જાય છે. આવી શાળામાં ભણવાનું મને તો એક મળ્યું હતું એટલે વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પણ બધા જ વિદ્યાર્થીઓને આ વધારે વધારે મળે અને એ ચૂંટલો ખણવાનો કાર્યક્રમ બહુ સરસ રીતે થયો એવું મને લાગે છે. એટલા માટે વિશાલભાઈ ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને આપણે વારંવાર જોડાઈ શકીએ એવી આશા રાખું છું. સૌ જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર, આનંદ. અને હવે આવતા શ્રેણીની બીજા મણકાની અંદર અમે આવી જ કોઈક વાતને લઈને આપણી સાથે ફરીવાર આપણે જોડાઈશું. સૌનો આભાર. આપણે કરીએ. આભાર.